પ્રણામ. ડે લાઇટ સેવિંગ નો આજે પહેલો દિવસ. ફાયદો શું ડે લાઇટ સેવિંગ નો? 24 મોડું આવે. 24 મોડો આવે એટલે સારું કે ખરાબ? જેનાથી ના થઈ શકે એના માટે સારું ને અંકલ, ચાન્સ મળે. ચાન્સ મળે. ચાલો સરસ. આજે 7:30 વાગે સ્ટાર્ટ, લગભગ ઓલમોસ્ટ વેરી ક્લોઝ ટુ 7:30 24 આવશે, બરાબર? અને વધીને અબાઉટ 8:45 ની આસપાસ સુધી પહોંચશે. એટલે અત્યારથી લઈને હવે બીજા 6 મહિના શાંતિથી જેને કરવું હોય તે બધા 24 કરી શકે, બરાબર? નોર્મલ કોર્સમાં ના થતો હોય આપણાથી 24, તો આ 6 મહિના આપણે બધા ચોક્કસ કરી શકીએ. એવી મારી તમને બધાને એક ભલામણ છે કે આ પ્રભુએ આપણને કેવી સરસ એક તક આપી છે. ક્યારે ખુલશે આપણને ખબર નથી. એટલે ડે લાઇટ સેવિંગ બી થયું અને જે રિસ્ટ્રિક્શન છે આપણે બધા ઘરે જ છીએ, એટલે એવું બી નથી કે ભાઈ પાર્ટીઓ કરવા ક્યાંય જવાનું છે. એટલે કોઈને આ 6 મહિના માટે નેક્સ્ટ ડે લાઇટ સેવિંગ ચેન્જ આવે ત્યાં સુધી 24 કરવાની ભાવના હોય તો દાણા બીગડા પછી કઈ અત્યારે કરી દઈએ આપણે. છે કોઈ એવું પોતાની જાતને અનમ્યુટ કરીને કહી શકે તો આપણે અત્યારે સમૂહમાં પછકાણ લઈ લઈએ. અંકલ બરાબર. પ્રણામ અંકલ. હા, અને આમ મનમાં ધારી લે કે શું મનમાં ધારી લે? મનમાં ધારી લેવાનું ને. હા, એટલે આપણે મનમાં એવું ધારવાનું. હું કહું જ છું 6 મહિના ડે લાઇટ સેવિંગ ચેન્જ ન થાય પાછું ત્યાં સુધીમાં હું 24 કરીશ, એવું ધારવાનું. સિમ્પલ. ક્યાંક અંકલ એકાદ બે દિવસ એવું રહી જાય તો? પણ અંકલ આપણે રોજ કરતા તો પણ ધારવાની જરૂર ખરી? રોજ આપણે પછકાણ તો કરવાનું ને. એટલે રોજ પછકાણ કરીએ તો ધારી લેવાનું ને, એમાં નુકસાન તો કઈ થવાનું નથી. ના, બરાબર છે. એક જ મિનિટ. અંકલ અમુક દિવસ રહી જાય તો, લાઈક મહિનામાં એકાદ બે દિવસ રહી જાય તો? એટલે તમારે ઇન્ડિવિજ્યુઅલી જેને છૂટ રાખવી હોય બધા પોતે રાખે. મેઇન વસ્તુ શું હોય છે, છૂટનો હંમેશા તકલીફ આપણને સંજોગો કારણે છૂટ નથી લેવાતી. પછી એમ થાય કે ભાઈ હવે આજે રવિવાર છે ને મોડું જમવું છે, એવી ટાઈપની છૂટો થઈ જાય. મને કઈ વાંધો નથી, જેટલું બી કરી શકો એટલું. ચાલો, જેની ઈચ્છા હોય તે. દાણા અભિગમ પચકાઈ અનથાપણું સ્વસાગન મોત્ર ઓછી રહી. બસ સીધા. ચાલો, ખૂબ અનુમોદના જે લોકોએ બી લીધું. આપણે આપણા ટોપિક ઉપર જઈએ પહેલા. આજે એકચ્યુઅલી હિરેનભાઈ લેવાના હતા પણ એમને આજે અનુકૂળતા હતું નહીં, પણ એમને મોસ્ટલી એ નેક્સ્ટ ટાઈમમાં આવશે. 2-3 વસ્તુ પહેલા આપણે વાત કરી લઈએ, પછી છેલ્લે આપણો ટોપિક શરૂ કરીએ એની પહેલા. એક તો સૌથી પહેલી વાત કે ભાઈ 23મી ઓક્ટોબરથી વર્ધમાન નવપતજીની હોળીની શરૂઆત થાય છે અને દેવગુરુની કૃપા અને શ્રી સંઘના સાધર્મિકોના પુણ્યોદયે શ્રી દીપકભાઈએ ફરીથી રાસ વાંચન માટે સ્વીકૃતિ આપી છે. એટલે ફરી પાછું ઝૂમ પર રાસ વાંચન થશે. એટલે 23મી 31 ઓક્ટોબર લગભગ જે આપણો સાંજનો સમય છે. હવે ડે લાઇટ સેવિંગ ચેન્જ થયું છે એટલે થોડું અડધો કલાક આમ તેમ થઈ શકે, પણ અબાઉટ એ જ 8:30ની આસપાસ કે 8ની આસપાસ કરવાની કોશિશ અમે કરી રહ્યા છીએ, પણ એ થશે, બરાબર? એટલે ખાસ બધા પોતાનું કેલેન્ડરમાં એને નોંધી લેજો. અત્યારે બી જે રિસ્ટ્રિક્શન જે છે એના કારણે હજી બી જિનાલયમાં
આવવું શક્ય નથી, બધાને ખબર જ છે. એટલે ફરીથી વી હોપ કે ભાઈ સૂન કાંઈમાં ચેન્જીસ આવે કે જેનાથી પ્રભુને તમે જનરલીમાં આવવાની છૂટ મળે. અત્યારે લગભગ 21 પાર્ટિસિપન્ટ છે. આપણે એવું ગઈ ફેરી એવી વાત હતી કે ભાઈ આપણે બધા એક એક જણાના કલ્યાણ મિત્ર બનીને એક જણા લાવીશું. એમાં કોઈને સફળતા મળી? એ સૌથી પહેલા તો કોઈ ટ્રાય કરી? નથી કરી લાગતી. એટલે આપણે બધાએ કોશિશ કરીએ તો બીજા બધા જોડાશે. કૈલેશભાઈએ ટ્રાય કરી. પ્રણામ અંકલ, ચિંતન બોલું છું. કૈલેશભાઈ ટ્રાય કરી, અમારો પહેલો સેશન છે. વાહ, ખાસા ટાઈમ પછી. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો કૈલેશભાઈને અભિનંદન. આપણે 18 પાપસ્તવનો ટોપિક જે ચાલે છે, આચાર્ય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબનું લખેલ પુસ્તક હું જાગું એટલી વાર છે, એમાં આપણે કેટલામાં નંબર પર પહોંચ્યા છીએ? 16મું, પર પરિવાદ. ચાલો, પર પરિવાદ એટલે સિદ્ધિ. પર પરિવાદ પરપરિવાદ એટલે બીજાની ચિંતા કરવી. બીજાની ચિંતા કરવી. એટલે આપણે જેમ લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે બીજાની નિંદા કરવી, બેઝિકલી પોતાની નિંદા કરવાનું આપણામાં કીધેલું છે. આપણાથી કઈ ખોટું કામ થઈ ગયું હોય કે કોઈના માટે ખરાબ મનમાં વિચાર કર્યા હોય તો એનું આપણે પ્રતિક્રમણમાં એની નિંદા કરીએ છીએ. તો પોતાની નિંદા કરવાની છે, પણ બીજાનું કાઇન્ડ ઓફ ઇગ્નોર કરવાનું છે. બીજાની નિંદા નથી કરવાની. બરાબર. એટલે આચાર્ય ભગવંતે આપણે ગઈ ફેરી લીધું હતું, જે લોકો નવા છે કે પેલા ગઈ ફેરીમાં ન જોડાયો હોય એના માટે. બેઝિકલી સાહેબે તમામ પ્રકારની ચિંતાઓને 4 કેટેગરીઝમાં મૂકી દીધી છે. ઉત્તમ ચિંતા એટલે કે જેના ચિંતાના કેન્દ્ર સ્થાને આત્મા હોય એ ઉત્તમ ચિંતા. બીજી મધ્યમ ચિંતા કે જે ચિંતાના કેન્દ્ર સ્થાને 5 ઇન્દ્રિયોના વિષયો હોય એ મધ્યમ ચિંતા. ત્રીજી ચિંતા અધમ ચિંતા કે જેના ચિંતાના કેન્દ્ર સ્થાને કેવળ અર્થ એટલે કે પૈસા હોય એ ત્રીજી અધમ ચિંતા. અને ચોથી અધમ ચિંતા કે જે વિચારણામાં નથી તો જે વિચારણામાં નથી પોતાના આત્માની ચિંતા, નથી પોતાના સુખોની ચિંતા, નથી તો એ સુખોની ખરીદ શક્તિની જેમાં છે એ પૈસાની ચિંતા, માત્ર પારકાની ચિંતા છે એ અધમ ચિંતા. પર એટલે બીજા. પર પરિવાદમાં પર જે છે, પરનો અર્થ થાય બીજા. એટલે આપણે બીજાના સુખની ચિંતા કરીએ તો બરાબર, પણ આપણે તો બીજાને જે નિંદા કરીએ છીએ એને સાહેબ કહે છે કે એ અધમ ચિંતા છે. એના ઉપર સાહેબે આપણને આગળ લઈ જઈ રહ્યા છે. પરના હિતની ચિંતા, સુખની કે સદગુણની ચિંતા, સમાધિની કે સદગતિની ચિંતા, દુઃખ નાશની કે દોષ નાશની ચિંતા એ અધમ ચિંતા નથી. એટલે સાહેબે જે કીધું છે કે પર એટલે બીજાની પારકાની ચિંતા છે એ અધમ ચિંતા ન ગણાય જો એ પરના હિતની ચિંતા હોય, જો એ પરના સુખ કે સદગુણની ચિંતા હોય, સમાધિની પરના સદમાધિની કે સદગતિની ચિંતા હોય, દુઃખના નાશની કે દોષ નાશની ચિંતા હોય, એ અધમ ચિંતા નથી. એ ચિંતા તો ઉપાદેય છે. ઉપાદેય એટલે કરવા યોગ્ય.
કરવા યોગ્ય છે, બરાબર? એ કરવા યોગ્ય છે, હિતકારક છે, આત્મા કલ્યાણકર ચિંતા છે, લાભકારી અને કલ્યાણકારી ચિંતા છે, સદગતિદાયક અને પરગતિ પ્રાપક ચિંતા છે, પરમ ગતિ પ્રાપક ચિંતા છે. સાહેબ કહે છે કે આ હા, જે ચિંતામાં, જે વિચારણામાં અને જે વ્યક્તિત્વમાં પારકાના જીવનમાં રહેલ અવગુણોનું પ્રગટીકરણ છે, પારકાને હલકા ચિતરવા દ્વારા પોતાને મહાન પુરવાર કરવાની અધમતમ પ્રવૃત્તિ છે, સામાના મનમાં વ્યક્તિ પ્રત્યે દોષ ઉભો કરાવી દેવાની ગંદી ચાલ છે, જેમાં શક્તિનો કેવળ દુર્વ્યય જ નથી, દુરુપયોગ પણ છે. સ્વાત્માને અશુભ કર્મ બંધના શિકાર બનાવતા રહેવાની બાલિશતા છે. એ ચિંતા, એ વિચારણા અને એ વ્યક્તવ્ય નો સમાવેશ અધમાઅધમ ચિંતામાં થાય છે. બોલો અક્ષયભાઈ, શું કીધું સાહેબે? બેઝિકલી એવી કોઈ પણ વિકથા કહો કે કઈ પણ કે જેમાં પોતાની જાતને આઈ એમ સમથિંગ બતાવવાનું અને બીજો ખરાબ જ છે, પોતા એકદમ હલકી કોટીનું છે બીજાનું વ્યક્તિત્વ, કે એવા જે વિચારો અને એવી જે લાઈક એવી જે વાતો એકબીજા સાથે કરે એને બેઝિકલી અધમાઅધમ કહેલી છે. સાહેબે બીજું એક જબરદસ્ત વાક્ય કહ્યું છે કે એક અપેક્ષા એવું કહી શકાય કે પરદ્રવ્યાપહરણ પદારા સેવન કરતાંય પર નિંદાનું પાપ વધુ ભયંકર છે. એટલે અદત્તાદાન મૈથુન ના કરતા આનું પાપ વધારે, એવું એક અપેક્ષા એ સાહેબ એવું કે છે. કારણ કે પરદ્રવ્યાપહરણ કરતી વખતે કે પર દ્વારા સેવન કરતી વખતે મનમાં હજી એક પ્રકારનો હું કંઈક ખોટું કરી રહ્યો છું એવો ડંખ હોય છે, પણ પર નિંદા કરતી વખતે ડંખ તો નથી હોતો, પણ કદાચ એક જાતનો આનંદ હોય છે. આપણે કોઈને ક્રિટિસાઇઝ કરીએ એટલે એમાં આપણને એક રીતે આનંદ મળતો હોય છે, એટલે જ આપણે વારંવાર એમાં જતા રહીએ છીએ. કોઈ વસ્તુ આપણને ગમે નહીં, આજે કોઈ અમુક લોકો એવો હોય કે ભાઈ મને હિન્દી મૂવી ન ગમે, કોઈ ગમે એટલું કહે તો પછી જોવે ખરા? ના જોવે, કારણ કે એને ઇન્ટરેસ્ટ જ નથી. પણ આપણે વારંવાર આ નિંદામાં જતા રહીએ છીએ કારણ કે એ આપણને ઇનડાયરેક્ટલી કહીએ તો એ આપણને ગમે છે. સાહેબ કહે છે એક બીજી વાત, પર દ્રવ્યાપહરણ અને પરદારા સેવન કરી લીધા પછી મન દર્દ અનુભવતું હોય છે, એ હજી શક્યતા છે. મન દર્દ અનુભવે એ હજી પણ શક્ય છે, પણ પર નિંદા કર્યા પછી મનમાં એનું દર્દ અનુભવાય એ શક્યતા લગભગ નથી. આપણને કેટલી વખત થાય કે ભાઈ એવો મેં આની નિંદા કરી દીધી, આપણને મનમાં દુઃખ થાય ખરો? અને સાહેબ કે એવું તો થાય છે અંકલ, એટલે તો આપણે મિચ્છામી દુક્કડમ કરીએ છીએ. એ થતું હોય ને, સૌથી પહેલી વાત આપણે જે મિચ્છામી દુક્કડમ કરીએ છીએ એ ક્યારે કરીએ છીએ? હા, એટલે ધ મેઇન વન તો બિફોર પર્યુષન જ કરીએ છીએ, પણ એટલે હવે તમારું કેવું એમ છે કે આપણે જેટલા આખા વર્ષ દરમિયાન જેટલાની નિંદા કરી હોય, દિવસમાં 25-50 ની કરી હોય, મલ્ટીપ્લાઇડ બાય 360, એટલા બધાને યાદ રહે આપણને મિચ્છામી દુક્કડમ કરવા માટે? આઈ ગેસ એટલે તો આપણે આ 7 લાખ ની જયારે બોલીએ છીએ કે 84 લાખ જીવીઓની મેં કર્યું હોય વિરાધના, તો આઈ થિંક એ જ પર્પસ છે ને પ્રતિક્રમણનો. તો એમને યાદ કરીને ત્યારે મનમાં જે બી ખરાબ વિચાર કર્યું હોય કે નિંદા કરી હોય તો ત્યારે એમનું મિચ્છામી દુક્કડમ કરવું. તો આઈ ગેસ એ તો જો એવરીડે કરતા હોય અને જો એક તો સૌથી પહેલા એવરીડે કરતા હોય તો
એક સૌથી પહેલો મોટો પ્રશ્ન છે. તો આ એક. અને બીજું, આપણે બધા, એમાં હું પણ આવી જાઉં, આપણે જ્યારે પ્રતિક્રમણ કરતા હોઈએ છીએ ત્યારે આપણને આગલા દિવસમાં કે એ દિવસ દરમિયાન કરેલા બધા પાપો યાદ કરીને પ્રતિક્રમણ થાય છે ખરું? કે આપણી ગાડી ચાલતી હોય એ પ્રમાણે ચાલે? અંકલ એટલે 7 લાખ આઈને ક્યાં જતા રહે ખબર જ નથી પડતી પ્રતિક્રમણમાં, કારણ કે ફટાફટ ચાલતું હોય. એટલે જ કહું છું ને કે આપણી ગાડી ચાલતી હોય. એ તમારી વાત એકદમ સાચી છે અંકલ, અને કદાચ અત્યાર સુધી એવું જ કરેલું છે, પણ જ્યારથી આ ટોપિક ચાલુ થયું છે ને હવે એક વર્ડના મિનિંગ એટલા ડિટેલમાં આપણે બધા ડિસ્કસ કર્યા છે, હવે જ્યારે 18 પાપ સ્થાનક બોલીએ છીએ ત્યારે કાઇન્ડ ઓફ એવું તો મનમાં થતું હોય છે કે આનું આજે મેં ખરાબ વિચાર્યું છે કે આના પર મેં ગુસ્સો કર્યો છે, ત્યારે એમને કદાચ એટલી હિંમત ન હોય ત્યારે કે છોકરા ઉપર ગુસ્સો કર્યો હોય તો એની માફી માંગુ હું ત્યારે, પણ મનમાં તો કદાચ ડંખ તો થોડો તો હોય જ છે. જે લોકો આ કરતા હોય, એવરીડે પ્રતિક્રમણ કરતા હોય અને પ્રતિક્રમણ કરતી વખતે બી આવો વિચાર કરતા હોય, અથવા તો ભલે પ્રતિક્રમણ નથી કરતા પણ દિવસ દરમિયાન 2-5 મિનિટ બી આપીને આવો વિચાર કરતા હોય, એ દરેકને મારા વંદન. કારણ કે આ આટલું બધું કોમન નથી અને ઈઝી નથી. પણ જ્ઞાનીઓ એમ કે જ્યારે ભૂલ થાય ને ત્યારે જ માફી કે માંગી લેવાની એમ. હા, તો આપણે છૂટી જાય. હા, એ વાત તમારી સાચી કાંતાબેન, પણ એવું શક્યતાઓ બહુ ઓછી છે. નથી થતું એવું નથી કહેતું, બહુ ઓછી શક્યતા. આજે મેં તમારી નિંદા કરી અને મને રિયલાઇઝ થઈ જાય અને હું તરત ને તરત તમારી માફી માંગુ, એવું પ્રેક્ટિકલ લાઈફમાં બહુ ઓછું બનતું હોય છે. એટલે સિદ્ધિજીવી જે કહે છે એ વાત સાચી છે, એની ના નથી, પણ સાહેબ તો જનરલ સેન્સમાં કહે છે કે એનું પ્રાયશ્ચિત લેવાનું મન આપણને પર નિંદાનું એક તો યાદ જ નથી રહેતું, કારણ કે આપણે બહુ બધી નિંદા કરી હોય તો યાદ જ ન રહે કે ભાઈ કોને કોની નિંદા કરી, અને પ્રાયશ્ચિત લેવાનું એમાં મન બી ઓછું થતું હોય છે. અને સાહેબ ચોથી વાત કહે છે કે પરદ્રવ્યાપહરણ અને પરદ્વારા સેવનનું પાપ જાહેરમાં થઈ શકતું નથી, ત્યારે પર નિંદાનું પાપ ખુલ્લેઆમ જાહેરમાં થાય છે અને થતું રહે છે. આ એક બહુ મોટી વાત છે. ને અંકલ, આપણે જેની નિંદા કરીએ એની તો માફી માંગતા જતા જ નથી, કેમ કે એ તો આપણી સામે હોતો જ નથી, કેમ કે એ તો આપણે કોઈ બી નિંદા કરીએ તો એની પાછળ કરીએ. હા, કરેક્ટ. એટલે આપણે મનમાં બી કરીએ પ્રતિક્રમણમાં, ચાલો કે ભાઈ ઓકે મેં XYZ ની નિંદા કરી હતી અને એના માટે મેં પ્રતિક્રમણમાં માફી માંગી, પણ સિદ્ધિ એવું કેટલી વખત બને કે આપણે ખરેખર એ વ્યક્તિને ફોન કરીને કહીએ કે મેં તારી નિંદા કરી હતી ને હું માફી માંગુ છું. હા, એ તો પેલા એ બહુ ડિફિકલ્ટ છે એ આપણા વિચાર એવી રીતે રજૂ કરવા, અને જે ડાયરીની વાત હતી આઈ થિંક એ બી ડિફિકલ્ટ જ છે. આપણે કેટલું લખશું? ગીગાબાઈટ ભરાઈ જશે ભાઈ. ના, પણ ભાવ જ કરવાનો કે આપણે નિંદા નથી કરવી, એવો ભાવ જ રાખવાનો, થઈ જાય તો માફી માંગવાની. એટલે ઇન સમરી સાહેબ એવું કહે છે કે પરદ્રવ્યાપહરણનું પાપ અને પરદ્વારા સેવનનું પાપ એવું છે કે જે કરતા પહેલા મનમાં એક જાતનો ભય હોય છે કે આ પાપ કરતા જો હું પકડાઈ જઈશ તો મારું શું થશે. મનમાં એવો ડર હોય કે હું ચોરી કરતા પકડાઈ જઈશ તો મારું શું થશે. એ પાપના સેવન વખતે મનમાં એક જાતનો ડંખ હોય છે કે આ ખોટું તો થઈ જ રહ્યું છે. આજે નાના બાળકોને બી આ વસ્તુ તો ખબર હોય છે કે મા બાપથી કઈ છુપાવતા હોય, એમને કઈ જોતું હોય, મા બાપે ના પાડી હોય, એ કઈ બીજા રસ્તા કરી લેતા હોય. જે પણ ફિઝિકલ કરીએ ને એ ઇઝીલી માઇન્ડમાં હોય કે આપણાથી કંઈક ખોટું થયું છે, પણ આ જે મેન્ટલ વાત છે ને એ વસ્તુમાં જ આપણને લાગતું જ નથી કે આપણાથી મિસ્ટેક થાય છે ઘણી વાર. હા,
અને ત્રીજી વસ્તુ કે એ પાપના સેવન પછી મનમાં ઊંડે ઊંડે એક જાતનું દર્દ રહે છે કે મેં આ ગલત આચરણ કરી લીધું કે શું, એવું મનમાં એવું થયા કરે કે ભાઈ આવું કશું મેં કર્યું હોય તો. પણ જ્યારે પરનિંદાનું પાપ એવું છે કે જેના સેવન પહેલા મનમાં કોઈ ડર નથી હોતો, જેના સેવન કાળે મનમાં કોઈ ડંખ નથી હોતો, અને જેનું સેવન થઈ ગયા પછી મનમાં કોઈ દર્દ નથી હોતું. આ આપણે સ્વીકારવું જ પડે, કારણ કે કોઈનું 5% ઓછું હશે, કોઈનું 5% વધારે હશે, પણ આપણામાંથી હું પણ આવી જાઉં એમાં કે ભાઈ આપણે કોઈને કોઈ વખતે કોઈ ઓછી નિંદા કરતો હશે, કોઈ વધારે કરતું હશે, પણ આપણે નિંદા કરી બેસીએ છીએ, કોઈ વખત જાણતા, કોઈ વખત અજાણતા. પણ આ બહુ કોમન થઈ જાય છે. એને અજાણતા એટલા માટે છે કે આ એવું સહજ થઈ ગયું છે આપણા જિંદગીની અંદર કે આપણને રિયલાઇઝેશન જ નથી હોતું કે ઓ મેં તો આની નિંદા કરી દીધી. એટલે સાહેબ આગળ કહે છે કે વાસ્તવિકતા એ છે કે ડર, ડંખ અને દર્દ વિનાનું જે પણ પાપ હોય છે એ પાપ આત્મા માટે ભયંકર બનીને જ રહે છે. શું કહે? આત્મા માટે ભયંકર બનીને જ રહે છે. સિંહ ગમે તેટલો ક્રૂર ભલે ન હોય, પણ એનું બચ્ચું તો ક્રૂર નથી જ હોતું. સાહેબે એક કૂતરાનું નામ લખ્યું છે, કોઈ અલ્સેશિયન કૂતરો ગમે તેટલો ખતરનાક ભલે ન હોય, પણ એનું બચ્ચું તો ખતરનાક નથી જ હોતું. પણ સાપની બાબતમાં આવું નથી. સાપ તો ખતરનાક હોય છે, પણ સપોલિયું પણ ભયંકર હોય છે. સપોલિયું એટલે સાપનું બચ્ચું, નાનકડું બચ્ચું હોય ને એને સપોલિયું કહેવાય. ભૂંડની બાબતમાં પણ આવું જ છે. ભૂંડ તો ત્રાસદાયક હોય જ છે, પણ ભૂંડનું બચ્ચું પણ ત્રાસદાયક જ હોય છે. એટલે સાહેબ કે છે નિંદાનું આ સાપ જેવું છે. નિંદાનું આ સાપ જેવું છે. એ નાનું હોય તોય ભયંકર છે અને મોટું હોય તોય ભયંકર છે. નિંદા સજ્જનની થતી હોય તોય ખરાબ છે અને દુર્જનની થતી હોય તોય ખરાબ છે. હવે નિશાલ, દુર્જનની નિંદા કરીએ એમાં શું વાંધો? મ્યુટ પર છે. સોરી અંકલ, આપણે શું કામ નેગેટિવ કોઈના ઉપર ફોકસ કરવાનું? આપણે આપણા પોતાનું જ ફોકસ કરવાનું ને. એ તો ખરાબ તો છે, એમાં કહેવામાં વાંધો. હું તો સાચું જ કહું છું. આપણે જેમ કીધું હતું ને કે આપણે શું કામ દોષ શોધક બનવું. દોષ શોધક નહીં બનવાનું. એમાં આપણા આત્માનું કોઈ હિત નથી. આપણા આત્માનું કોઈ હિત નથી. આજે સાચી વસ્તુ ભલે આજે હું એમ કહું કે ભાઈ જો XYZ જો દારૂ પીએ છે, હવે એનાથી મને તો કઈ ફાયદો થવાનો નથી એટલું કહીને. એટલે એમાં આપણાનું કોઈ હિત નથી. એટલે આગળ કહે છે સાહેબ, નિંદા સજ્જનની થતી હોય તોય ખરાબ છે, દુર્જનની થતી હોય તોય ખરાબ છે. નિંદા ખોટી હોય તોય જાલિમ છે, પણ સાચી હોય તોય જાલિમ છે. ખોટી હોય તો કોઈ ખરાબ છે અને સાચી હોય તોય ખરાબ છે. એટલે નિંદામાં એકે વખત એવું કઈ આવ્યું નહીં કે આ ફોર્મમાં હોય તો સારી છે, એવું ક્યાંય આવ્યું નહીં. અંકલ, આમાં હજી એક રીઝન એમ પણ હોય કે એમ કે છે કે કોઈ ખોટું હોય એનું પણ નિંદા નહીં કરવાની, એમ કે પછી એની લીધે એને આપણી માટે દ્વેષ ને બીજા બધા પોસિબિલિટી પણ થઈ જાય. સૌથી પહેલા તો કેવું છે કે હર્ષાંગની મેં નિંદા કરી એટલે સૌથી પહેલા તો મારા માઇન્ડમાં મેં
તારા માટે એક જજમેન્ટ બાંધી લીધું, રાઈટ, બરાબર? હવે જજમેન્ટ સાચું બી હોઈ શકે અને ખોટું બી હોઈ શકે, હા, અને મેં વિચાર્યું છે એટલે એ તો સાચું જ હોય. રાઈટ, એટલે આપણે તો સૌથી પહેલા જો જજમેન્ટલ થવાનું બંધ કરીએ ને તો ઓટોમેટિકલી નિંદા ઓછી થવાની શક્યતા વધી જાય. पर अंकल निंदा तो जैसे अपन किसी के पीछे बोल रहे तो अपन उसकी निंदा करें ना, अगर किसी को सामने एज अ कल्याण मित्र बोलते हैं तो फिर तो अपन उसके हित के लिए तो बोल रहे हैं. हाँ, तो बोला था ना, आगे बोला था ना कि दूसरों के हित की चिंता वो करने जैसी है. ओके ओके. लेकिन जब भी निंदा होती है ना श्वेता, तभी चांसेस बहुत कम होते हैं कि उसके सामने हो और उनके हित के लिए हो. हाँ, अगर आप पीछे किसी थर्ड पर्सन से बात करें वो तो गारंटी निंदा ही है. निंदा ही है फिर. नहीं देखो, उसमें थोड़ा एक्सेप्शन हो सकते हैं. अभी एक एग्जांपल दे देता हूँ कि भाई एग्जांपल है ये कि भाई जीतू 24 नहीं करता और मैं आपको फोन करूं कि भाई श्वेता जीतू को जरा प्रेरित करो ना कि भाई 24 करे, तो अंकल आप तो उसके हित के लिए बोल रहे हो ना, वो तो आप उसके कल्याण मित्र हो इसलिए आप चिंता करके बोल रहे हो. नहीं मतलब मैं यदि जीतू को डायरेक्ट नहीं बोल रहा, लेकिन आपको बोल रहा हूं कि भाई आप जीतू को 24 करने के लिए प्रेरणा करो. हाँ वो है, बट तो भी वो निंदा में नहीं आएगा, राइट वो अंकल? निंदा में नहीं आएगा. हाँ, ठीक है. लेकिन मैं कुणाल को जाके बोल दूंगा ये जीतू देखो भाई कुछ नहीं करता, तो वो निंदा हो गई. हाँ वो तो टोन अलग हो गया, बात अलग हो गई, सब कुछ अलग है, कंसेप्ट ही अलग हो गया पूरा. हाँ. तो ये जो है वो सब निंदा में. चलो, बिफोर वी गो फर्दर, कैन वी डू दिस एक्सरसाइज कि एवरीबॉडी गिव्स वन एग्जांपल ऑफ अ निंदा, અને આપણે રિપીટ નહીં કરવાનું. ચાલો, લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધ ટોપ. આ મને ખબર નથી આ આઈપેડ કોનું છે. મારું છે. આ કાંતાબેન નું. હા, એટલે નિંદા એક્ઝામ્પલ આપણે કોઈની નિંદા કરી એવું. હા, નિંદાનો કોઈ દાખલો આપો. નિંદા તો ઘણી જાતની હોય કે કોઈ આપણે આપણા સગામાં જ હોય તો આપણે જે માણસ જે વ્યક્તિ ગમતી ના હોય તો એના વિશે આપણે ત્રીજા માણસને કહે કે આ વ્યક્તિ તો આવી જ છે ને આમ કરે ને હંમેશા આવું જ કરશે ને હમણાં જો આમ તમને ભલે એને ન કર્યું હોય તો પણ આપણા મનમાં એવી એનું બેસી જ ગયું હોય કે એ વ્યક્તિ આવું જ છે તો એની નિંદા થઈ જાય. બરાબર. ઓકે, જીતુ, શ્વેતા. हाँ, प्रणाम अंकल. बेसिकली हम लोग एकदम लाइट वे में बहुत बार क्या कमेंट्स पास कर लेते हैं कि भाई ये जैसे अभी डैन एंड्रू है तो उसकी भी बहुत निंदा उस तरह से करते हैं अपने, तो वो भी एक एग्जाम्पल होगा जिसका कोई भी कनेक्शन नहीं होता उसके प्रति भी हम लोग शायद इजीली निंदा कर लेते हैं. राइट. श्वेता को बोलना है कुछ? श्वेता कोई एग्जाम्पल निंदा का? जैसे अंकल मेरा कई बार ऐसा होता है, मैं जैसे जीतू टीवी देख रहे थे तो मुझे अच्छा नहीं लगता तो मैं मम्मी को बोलती रहती हूँ, तो वो एक टाइप की निंदा ही कर रही होती हूँ मैं जीतू की कि भाई बिल्कुल मम्मी जीतू बहुत टीवी देखता है, मेरे को अच्छा नहीं लगता ये वो, तो ऑफकोर्स वो है निंदा है जीतू की, तो वो मैं कम करेगी अभी. अब सामने बोलूंगी मैं.
પણ અંકલ આ તો પરહિતની ચિંતા થઈ ને, એ તો એના હિતની ચિંતા કરે છે ને શ્વેતા. સામને બોલતી ના પ્રતીકભાઈ ઉनको પરહિત છે કે નહીં મને નથી ખબર. એને શું કીધું કે એને ટીવી જોવે છે એ નથી ગમતું, પણ શેના કારણે નથી ગમતું એવું એને કહ્યું નથી. ભાઈ એવું બી હોય છે કે ભાઈ મને ટાઈમ નથી આપતો પણ ટીવી જોવાનો ટાઈમ છે એની પાસે. नहीं, और प्रतीक भी मैं फिर डायरेक्टली जीतू को ही बोलूं ना, मम्मी जी को बोलने की जरूरत नहीं है ऐसे. बोलो प्रतीक. કોઈ વ્યક્તિ છે કે નજીકની કોઈ ફ્રેન્ડ છે, હવે બહુ સારું કામ કરે, બધું કરે, પણ છતાં બી કોઈ એ ગુસ્સો બહુ કરે છે કોઈના ઉપર, તો આપણે એને કહીએ કે ભાઈ આ માણસ તો કામ તો બહુ સારું કરે પણ છતાં એનો ગુસ્સો બહુ છે, એ પણ નિંદા જ થઈ. બરાબર. નિમિત અંકલ, આપણે રૂટીન લાઈફમાં તો ઘણી વાર કેટલી વાર લોકોની નિંદા કરતા હોઈશું, પણ અમુક વખતે આપણે ધર્મ ક્ષેત્રમાં નિંદા કરી દઈએ છીએ, અને સ્પેશિયલી સાધુ સાધુ પ્રત્યે પણ કે આ સાધુજી, આ મારા સાહેબ આવા છે, આ મારા સાહેબ અલગ કે છે, આ મારા સાહેબ આવું કરે છે. બરાબર. અક્ષય? અંકલ, બેઝિકલી નિંદા છે ને આપણને જે વ્યક્તિ પ્રત્યે લાઈક ખરાબ ભાવ મનમાં આવ્યો હોય ને જનરલી એની ઉપર જ વધારે થતી હોય છે. અને સપોઝ મને કોઈ વ્યક્તિ સાથે નથી ફાવતું તો હું એનું 4 જણાની પાછળ બોલીશ. એ આપણો એક લાઈક રૂટીન નેચર ટાઈપ બની ગયું છે વર્ષોથી, કે જે વ્યક્તિ સાથે નથી જામતું નથી એ વ્યક્તિને આપણે વારે એનું નેગેટિવ બોલ્યા જ કરીએ, ભલે એનું કોઈ આપણા માટે કોઈ એનું એ નથી પોઝિટિવ, પણ આપણને કોઈ એવો વ્યવહાર થઈ ગયો કે કોઈ પણ એવું અણબનાવ બની ગયો એના લીધે આપણે એ વસ્તુને પકડી રહીએ છીએ અને એને આપણે વધારે કરીએ છીએ. ચાલો, આજે સામાયિકમાં આવ્યા છે ચિંતનભાઈ. પ્રણામ અંકલ. પ્રણામ. આ બધાના ઓપિનિયન સાંભળ્યા, એવરીવન વોઝ સ્પોટ ઓન. આપણને મને એવું લાગે છે કે ઘણી વાર આપણને વ્યક્તિ અને સિચ્યુએશન જો સુટેબલ ના હોય તો એની નિંદા થઈ જાય છે. એમાં વ્યક્તિ બી આવી ગયું, આપણે મેલબર્ન નું વેધર બી સારું ના હોય તો એની બી નિંદા થઈ જાય છે. હા, એટલે એ વસ્તુ આપણા કંટ્રોલમાં નથી, આપણે એને કોઈ ઇન્ફ્લુઅન્સ કરી શકવાના નથી, ને છતાંય આપણે કે ભાઈ આ જુઓ. બરાબર. ડોક્ટર સંજયભાઈ પોરવાલ. સંજયભાઈ, તમે મ્યુટમાં છો. હા, અનમ્યુટ કર્યું. હું તો જસ્ટ જોઈન થયો અંકલ, હું તો હોસ્પિટલમાં છું. જીતુનો મેસેજ જોયો અમારા ગ્રુપમાં, એટલે મેં કહ્યું સારો ટોપિક છે એટલે જોઈન કરો અત્યારે ટાઈમ કાઢીને. હા, એટલે આપણે નિંદાનો આપણા કોમન ફોર્મ આપણી ડે ટુ ડે લાઈફની અંદર એનું એક એક્ઝામ્પલ તમને યાદ આવતો તો કહો. આ તો અંકલ એવરી ડે કોઈને કોઈ નિંદા થઈ જ જાય છે, જાણ્યા કે અજાણ્યા. હા, તો એક દાખલો આપી દો. કોમનેસ્ટ એક્ઝામ્પલ અત્યારે આપું ને તો કોમનેસ્ટ નિંદા બધાના મોઢે હશે તો એક ડેન એન્ડ્રુઝ નહીં. હાઉ ઇઝ મેનેજિંગ ધ સિસ્ટમ. રાઈટ. એના જગ્યાએ બેસે તો ખબર પડે એકચ્યુઅલી કે કેવી રીતે મેનેજમેન્ટ થાય. આપણે કન્ટિન્યુઅસ હું તો મેડિકલનું એક્ઝામ્પલ આપું છું, આપણે કન્ટિન્યુઅસ નિંદા કરતા હોઈએ છીએ કે ઇમરજન્સી સિસ્ટમ ઓસ્ટ્રેલિયામાં એવી છે, ઇમરજન્સી ડોક્ટર્સ બરોબર નથી એન્ડ ઓલ ધેટ. યુ ગો આઉટ ઓફ ઓસ્ટ્રેલિયા અને તમને ખબર પડશે સિસ્ટમ કેવી છે. એ કોમન જ છે. અત્યારે તમે ઈડી પ્રેઝન્ટેશનમાં તમે જાઓ અત્યારે 4 કલાક થઈ ગયા, કોઈએ જોયું નથી, મને આવ્યા બધા છે, ઇન્વેસ્ટિગેશન થયું નથી એન્ડ ઓલ ધેટ. તમે ઓસ્ટ્રેલિયાને બહાર જાઓ તમને ખબર પડશે કે ઓસ્ટ્રેલિયાની સિસ્ટમ કેવી છે, ઓસ્ટ્રેલિયાનું મેડિસિન કેવું છે. બરાબર. એમએસ જે આવું કરવું જોઈએ, તેવું કરવું જોઈતું હતું, ઝૂમમાં આવું કરવું જોઈતું હતું, લાઈક આવી રીતે મેનેજ કરવું જોઈએ, બધાને બોલવું જ છે. એટલે ઓનગોઈંગ જાણે અજાણતા આપણે કઈ ને કઈ કહ્યા જ કરીએ છીએ, એનું કોઈ સિગ્નિફિકન્સ તો આપણે બોલવું જોઈએ બધાને. ભેગા થઈએ, 4 જણા ભેગા થઈએ કે ગ્રુપમાં ભેગા થઈએ, આપણે કંઈક બોલવું છે, ગોસિપ કરવું છે,
ના ઇન્ટરેસ્ટિંગ કંઈક ઇન્ટરેસ્ટિંગ લાવવું છે એટલે ચાલુ થઈ જાય બધાને. સંજયભાઈ, તમારી ભૂરી અનુમોદના. તમે ત્યાં કામ પર છો, ત્યાંથી તમે સામાયિકમાં જોઈન થયા છો, ખૂબ ખૂબ અનુમોદના. ક્રેડિટ જીતુને. જીતુએ કીધું ટોપિક સારો છે, મેં ચલો એન્ટ્રી કરવા દો. વેરી ગુડ. તો જીતુનું બી અનુમોદના. હર્ષાંગ એક્ઝામ્પલ. અંકલ, જેવી રીતના બીજા બધાએ કીધું, એકચ્યુઅલી આ સાંભળવા પછી જ ખબર પડી કે એવરી ડે કેટલા એવી રીતના ઇન્સિડન્ટ્સ થતા હશે. ફોર એક્ઝામ્પલ, હમણાં કોરોનાનું આ ચાલે છે, તો 5 કિલોમીટરનું રિસ્ટ્રિક્શન છે, તો કોન્સ્ટન્ટ આવી રીતના ડેનિયલ એન્ડ્રુઝ કે યા ગવર્મેન્ટને આવી ગયું એ સિવાયનું એ મારા પ્રતિ મે બી સમજો પાયલ અહીં અમારી સાથે જ છે, તો એની સાથે પણ થતું હોય વિચાર્યા વગર, કઈ મારું એક્સપેક્ટેશન હોય સમજો એના અગેન્સ્ટમાં, અને હું સમજ્યા વિચાર્યા વગર એની ઉપર મારું જજમેન્ટ આવી રીતના નાખી દઉં. આઈ થિંક દેટ ઇઝ વન એક્ઝામ્પલ. પણ મને એમ ફીલ થાય છે કે આ સાંભળવા સુધી એકચ્યુઅલી મને ખબર જ નહોતી કે આ પોતે એટલે હું આમાં કેટલા કર્મ બાંધું છું. અને પામાજી તે એક નિંદાનો એક્ઝામ નથી આપ્યું. અંકલ, મે બી સમજો અગર કઈ ખાવાનું કઈ અગર બન્યું હોય અને મને ના ભાવતું હોય કેવી રીતના એના, તો ઇમિડિયેટલી ઇન્સ્ટેડ ઓફ થિંકિંગ અબાઉટ ઇટ, એકદમ પાયલનું આવી તો હું નિંદા કરી દઉં એની માટે. That is one example. Okay. Himesh? I think mostly બધું આવી ગયું, પણ I think આપણે જ્યારે આપણે કોઈ પણ રોલમાં હોઈએ, આપણે જેમ કે અત્યારે આપણે વોલેન્ટિયર ફરજ બજાવે છે કમ્યુનિટીમાં, પણ ઘણી વાર એવું થઈ જાય કે આપણે એકબીજાનું કોઈ વાર કોઈ ડિસિઝનમાં આપણે અગ્રી ના હોય ને એમાં આવું બોલાઈ જાય, માઇન્ડમાં પણ થઈ જાય, ભલે આપણે ઓલામાં નહીં. તો આઈ થિંક એ પણ ઘણી વાર આપણે સોચતા નથી કે પાછળ રીઝન શું હોઈ શકે છે અને કયા રીઝનથી આ ડિસિઝન લેવાય છે. એટલે એવી સિચ્યુએશન ઘણી વાર સાંભળવા મળે કે ઘરેથી પણ મળે કે તમે કેમ આવું કર્યું ને કેમ આમ ન કર્યું ને ફલાણું ન કર્યું, આપણે આમ પણ સોચવું જોઈતું હતું, કેમ ન સોચ્યું. પણ એની પાછળ ઘણા બધા આપણા જતા હોય છે. એટલે આઈ થિંક ઇટ્સ અ જનરલ ટોક કે ઘણી વાર આપણે સમજ્યા વગર કે પ્રોપર હેવિંગ ડિટેલ્સ વી જસ્ટ ટ્રાય ટુ બોલવા માંડીએ કે ભાઈ આવું કેમ, આવી રીતે કેમ ન કર્યું. બરાબર. મિતેનભાઈ? અંકલ, એક્ઝામ્પલ કે આપણે એમ કહી દઈએ કે ભાઈ આ લોકોને બર્થડે માં જવાનો ટાઈમ છે, પિકનિક કરવાનો ટાઈમ છે, બટ સામાયિકનો ટાઈમ હોય છે ત્યારે બધા આગળ ટાઈમ નથી હોતો. એ પણ નિંદા જ છે. બરાબર. હા, નિંદા એટલે કરવી ન જોઈએ. હું તો જીવનમાં મેં બહુ ઉતારી દીધું છે, બહુ રેરલી કરું છું. બીકોઝ એનું કારણ એક જ છે કે મને કોઈની માટે દ્વેષ, વેર કે ક્રોધ નથી બાંધવો. બીકોઝ દીપકભાઈની એક વાત એવી અંદર ઘૂસી ગઈ છે કે હું બાંધું કે ન બાંધું, સામે વાળામાં રહી જાય ને તોય હું ફસાવ. એ બહુ એક ડર રાખે છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હિરેન? પ્રણામ અંકલ. પ્રણામ. આઈ થિંક આપણે ઈચ્છે ના ઈચ્છે પણ ઘણી વાર સંજોગો કહીએ કે ગમે તે પણ એક સ્વભાવ થઈ ગયો છે આપણો કે આપણને જેવી અનુકૂળતા મળે કોઈક ના માટે આપણે કંઈક ને કંઈક એવું કારણ શોધતા હોય છે અને એ પછી પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ, અને તે પણ એ જ વ્યક્તિ સામે નહીં ને બીજી કે ત્રીજી કે ચોથી વ્યક્તિ સામે. આઈ થિંક એ એક એક્ઝામ્પલ છે નિંદાનું, અને એ આપણે જેટલું બને એટલું અવોઇડ કરી શકીએ તો એ સારું છે. બરાબર. કૈલેશ? અંકલ, આઈ થિંક મોસ્ટલી બધા તો આવી ગયા છે. ઘણી વાર એવું હોય કે હજી બે સામે બધા બોલે ને તો એક્ઝામ્પલ ઓછા નો થાય.
ના ઘણીવાર કેવું હોય અંકલ, આપણે જે ફોલો કરતા હોય, આપણે જે બિલીવ કરતા હોય, જો બીજા ન બિલીવ કરતા હોય આપણી આજુબાજુમાં જે આપણી જોડે જોડાયેલા હોય, તો ઘણીવાર નિંદા થઈ જાય. હા ભાઈ, જો હું 24 કરું છું, કૈલેશ તો જો આમ તો પોતાની જાતને ધર્મીશ કે છે, કાં તો કઈ કરતો નથી. હા, એટલે એવું ઘણીવાર થઈ જાય છે. થઈ જાય છે. હા, એટલે આવા તો કેટલા બધા એક્ઝામ્પલો હોય. વેરી ગુડ. કુણાલ, રેનુ? Pranam uncle. Pranam. Social media, I would say, social media, Facebook, WhatsApp, किसी का कुछ मैसेज देखा, पोस्ट देखा, उसके ऊपर आपस में या किसी के साथ चालू हो जाते कि देखो इतनी इतनी चीजें भी, छोटी चीज भी पोस्ट कर रहे हैं, then we start commenting about it, जिससे कोई लेना देना नहीं है, लेकिन we just start. बराबर. કુણાલ, પોતાની નિંદા કરવી હે? પોતાની નિંદા કર્યા કરવી હે? પોતાની નિંદા જે પોતે ખોટું કર્યું હોય એની નિંદા કરવાની. હા, પણ આઈ મીન ઓકે, એ આઈ મીન, અને બીજું ઓબ્વિયસલી છોકરાઓ ઉપર સૌથી એક નિંદા હોતી હોય કે આ નથી કર્યું, વારંવાર એમની નિંદા. હા, એટલે છોકરાઓની વાત આવે ને કુણાલ, ત્યારે થોડું ડિફિકલ્ટ હોય છે એને સેગ્રીગેટ કરવું કે હવે તમારો એના હિતને લઈને છે કે તમારો જે આગ્રહ હોય એને ન કર્યો હોય એટલે હોય કે તમારી એવી ઈચ્છા છે કે ભાઈ એને 9 વાગે સુઈ જ જવાનું, હવે 9 વાગે ન સુવે એટલે આપણે તો એના હિતને માટે જ, જરૂર નથી કે એના હિતને માટે જ છે, પણ તમારો એવો રૂલ પાડી દીધો કે 9 વાગે તારે સુઈ જવાનું. भाई रेनू, इसको ये देखो ना, कुछ नहीं करता, सोता भी नहीं, बोला मैंने कितनी बार बोला. બરોબર. એટલે એમાં બંને આવી જાય છે. એટલે એમાં થીન લાઈન છે કે ભાઈ કેવી રીતે તમે એને જોઈએ આપણે. ઓકે, મૌલિન? પ્રણામ અંકલ. આપણે આપણા એમ્પ્લોયરની નિંદા કરવી કે આપણા કસ્ટમરની કે જેના લીધે આપણું ઘર ચાલે છે, કે આપણા એમ્પ્લોયી આખું એને રિલેટેડ વાત કરું છું કે આપણા સારા માટે હોય છે વસ્તુઓ, પણ આપણે એમાં પણ બુરાઈ શોધતા હોય છે અને એની કમ્પ્લેન કરતા હોઈએ છે. બરાબર. ઓકે, આ મધુ શાહ. પ્રણામ અંકલ. પ્રણામ. ફેસબુક ની વાત આવી હમણાં રિસન્ટલી જ, હમણાં 2-3 દિવસ પહેલા જ કે આખી ગુજરાતી થાળી નાખી હતી ફેસબુક ઉપર, પણ સામેના માણસે ફોટો જોઈને એટલી બધી ખરાબ કોમેન્ટ્સ કે આ વાસી લાગે છે, સારું નથી લાગતું, એ ફોટો જોઈને જ ખાલી, ને પછી એમાં 10 જણે બીજા એના ઉપર કોમેન્ટ કર્યા કે તું કેમ આટલું ખોટું કરસ, એટલે એ બધા જેટલા હતા એ બધા ઇન્વોલ્વ થઈ ગયા નિંદા કરવા. એટલે આપણે આવું કશું ઇનિશિયેટ કરીએ અને લાઇકિંગ વાળો સબ્જેક્ટ હોય એટલે આખી જાન જોડાઈ જાય. હા, એટલે જેટલા બધા હતા એ ટોટલી બધાએ પાપ જ બાંધ્યું ને કે બાંધ્યું. ગુડ એક્ઝામ્પલ. નીલય? હા અંકલ. મારું એક્ઝામ્પલ વેરી ક્લોઝ ટુ મોલિનભાઈનું કે પ્રોફેશનલ લાઈફમાં લાઈક નિંદા થઈ જતી હોય છે, લાઈક બિઝનેસમાં ક્લાયન્ટ પ્રત્યે કે ક્લાયન્ટ કેમ આવું કરે છે, સિનિયરની કે કલીગની નિંદા થઈ જતી હોય છે કે આ કેમ આ રીતે કરે છે. પ્રોફેશનલ લાઈફમાં પણ રેગ્યુલરમાં નિંદા ચાલતી હોય. ઓકે, નિરલ? અંકલ, એટલે આમાં નિંદા કદાચ બોલવાથી તો કમ્પેરેટિવલી ઓછી થતી હશે જેટલી મગજમાં વિચારો કરીને થાય છે. ઘણી વખત નહીં, મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે બોલતા નથી સમહાઉ, આવાય ના જોઈએ વિચારો, પણ મગજમાંથી તો નીકાળવું બહુ જ હાર્ડ થઈ ગયું છે. એક્ઝામ્પલ એક સિમ્પલ આપું તો સેન્ટરમાં ઇવેન્ટ થયાના તો બહુ ટાઈમ થઈ ગયો એવું લાગે છે હવે, પણ
આજે સેન્ટરમાં પહેલો જ વિચાર આવે, કદાચ આજે જ્યારે સેન્ટર બંધ કરતા હોય ને તો ઘણી વખત મને પર્સનલી થઈ આજે થવું ના જોઈએ કે યાર આ કચરો બરાબર નથી વાળાયો, આ વાસણ બરાબર લૂછા નથી અને ગમે તેમ મૂકી દે લોકોએ. પણ એ જે વિચાર આવે છે ને એની પાછળનો એ વિચાર નથી આવતો, એ બીજો આવે છે કે ભાઈ એટલો ટાઈમ આપીને કોઈક આવ્યું, બાકી તો કોઈ લાઈક ને વોલેન્ટિયર બેઝ પર આ કરવું લોકો માટે પણ હાર્ડ છે, કારણ કે આજે ફેમિલીમાંથી ટાઈમ કાઢો અને છોકરાઓમાંથી ટાઈમ કાઢો, એટલે એ નિંદા તો છે ને પડે થઈ જાય છે. તમે ઓફિસમાં જુઓ, ઘરમાં જુઓ, સંઘમાં જુઓ, ગમે ત્યાં જાઓ, એટલે એ મનમાંથી કાઢવી ને બહુ જ અઘરી છે. અત્યારે બોલવામાં કદાચ કંટ્રોલ થઈ જાય એકવાર. હા, એટલે હું બી આપીશ એક બે એક્ઝામ્પલ બીજા, બટ લેટ અસ મૂવ ઓન. પૂજા શાહ. પ્રણામ અંકલ. આમ I think નિંદામાં I think there are two things જે મને હમણાં વિચાર આવે છે. એક છે I think કે આપણે બહુ જજમેન્ટલ થઈ જ ગયા છે કે આપણને વ્યક્તિ ગમતી પણ હોય પણ અગર ઇફ ઇટ્સ નોટ અનુકૂળ આપણને તો આપણે નિંદા કરી દઈએ છે. એટલે I think બધી જ વસ્તુમાં we become very judgmental કે આપણને અનુકૂળ ન થતું હોય that is wrong. અને I think second another form of નિંદા is comparison. એટલે હું કદાચ ગૌરાંગને પણ કહું કે જો આ તું કરાવે છે, આ કરાવે છે, તું ઘરમાં એટલે આઈ થિંક ઇવન કમ્પેરિઝન ઇઝ અ વેરી ઇઝ અ ફોર્મ ઓફ નિંદા. બરાબર. ગુડ. સિદ્ધિ. અંકલ બહુ બધાએ ઘણું બધું કીધું છે અને મોસ્ટ ઓફ આઈ થિંક બધું આવી ગયું છે, પણ જે આ MSJS નો ઉપકાર કેવો આપણા ઉપર કે આટલી બધી જો આપણે દીપકભાઈને આટલી બધી વાર સાંભળ્યા ને તો જે નીતિનભાઈ કીધું એક મનમાં કન્ટિન્યુઅસલી ડંખ રહ્યા કરે છે અને એવું જ લાગે છે કે મારે આ સર્કલ પૂરું કરવું છે એટલે એવા વિચારો આવે જ છે. આઈ બીંગ વેરી ઓનેસ્ટ, વિચારો તો હા આવે જ છે, પણ તરત મનમાં પાછું મીઠામી દુખડા વાળો ભાવ પણ આવે છે કે મારે આવું નથી કરવાનું અને ઘણી બધી વાર એઝ યુ સેડ આપણે કોઈને opportunity given when someone doesn't take લાભ of their ધર્મ ક્રિયા, તો હવે કાઇન્ડ ઓફ એવા વિચાર આવવા માંડ્યા છે કે બિચારા પુણ્ય બાંધવાની તક સામે ચડીને આવી છતાં પુણ્ય બાંધવાનું મન એમને થતું નથી, કાઇન્ડ ઓફ દુર્ભાગ્ય છે. તો એવું બી થઈ જાય છે ઘણી બધી વાર. એટલે विभा. अंकल कभी कभी जैसे हितकारी की जो निंदा हो जाती है, जैसे मम्मी की निंदा पापा के सामने कि इसको इतना बोलते हैं तो भी समझती नहीं है, फिर थक जाती है और बॉडी पेन होता है. मतलब इंटेंशन कभी कभी अच्छा भी होता है और कभी कभी ये भी हो जाता है बच्चों को लेके, फॉर एग्जाम्पल कि उसने ये नहीं किया, उसने निंदा की वर्सेस मैंने बोला और नहीं किया, तो मेरा ईगो, मेरा बोला वो नहीं किया इसलिए नहीं किया तो निंदा हो जाती है, यानी उसमें अपना ईगो आ जाता है. तो ये पेरेंट्स और चिल्ड्रन का हो जाती है निंदा, या तो अपने दोनों हितकारी है या अपने उनके हितकारी है, तो भी कई बार ईगो की वजह से उनकी भी निंदा हो जाती है. ओके, विक्रम जैन. अंकल जी, निंदा ऑलरेडी एक्सप्लेन, निंदा दुख का कारण है, इसके लिए निंदा नहीं होनी चाहिए. और जैसे in professional life जब हम बोलते हैं कि we provide excellent services compared to other businesses, that is kind of a निंदा. That is what we are trying to say. Good example. बहुत सारे ने दिए एग्जाम्पल, अच्छा है. द मेन मेरा ऑब्जेक्टिव ये सबसे एग्जाम्पल का ये था कि अलग अलग पॉइंट ऑफ व्यू से लोग बोले, ठीक है रिलेटेड था बहुत टॉपिक्स पर, लेकिन फिर भी जो अपने को कभी कभी ध्यान में अरे इसको भी नहीं, अरे यार मैं तो ये मैं कर देता हूँ, ऐसी सब चीजें कॉमन जो एग्जाम्पल है. देखो डे टू डे लाइफ के अंदर तो बहुत सारे लोग, मेजोरिटी ऑफ अस इंक्लूडिंग मी, हम लोग निंदा करते हैं. दैट इज द फैक्ट. ठीक है, कोई कम करता है, कोई ज्यादा करता है, लेकिन हम लोग है ना कई दफा इवन अच्छे धर्म के स्थान पे ये धर्म की क्रिया करते हुए भी है ना निंदा कर देते. और नीरल ने जो बताया ना कि सही है, हम लोग शायद मुंह से बोलते नहीं लेकिन मन में तो सोच ही लिया. अभी एक क्लासिक एग्जांपल दे देता हूं. अभी आज निमित ने
सामायिक की शुरुआत कराई, ठीक है, अभी उनसे कुछ गलती हो गई, ठीक है, गलती हो गई, अरे मेरे मन में आ गया बस चलो, अरे ये इतना अटून दिया पड़ता है ना, वो निंदा है, ठीक है। मतलब हम लोग धर्म के स्थान की मैं बात कर रहा हूं, हम लोग उपासना में गए साहेब जी को वंदन करने, वंदन भी किया, साहेब जी, साहेब सातामा छो, पूछा, साहेब जी बिजी है, किसी के साथ बात कर रहे हैं, सुना नहीं, घर गए, वो साहब सुना भी नहीं, देखा भी नहीं, बहुत बड़े हो गए, अभी न तो उनके मन में कुछ है ऐसा, लेकिन हमने तो निंदा कर दी। આપણે ભગવાનની નિંદા કરી દઈએ છીએ ઘણીવાર. ફોર એક્ઝેક્ટલી રાઈટ. આ પેન્ડેમિકમાં આટલું બધું થાય છે, ક્યાં છે ભગવાન? લેંગ્વેજમાં કે જ્યાં હોસ્પિટલમાં પૈસા ખર્ચવા જોઈએ ત્યાં લોકો ભગવાનને આપે, પણ ભગવાને શું આપ્યું? યુ નો ધેટ ધીસ કમ્સ લોટ ઓફ ટાઈમ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ભગવાનને ધર્મની પણ નિંદા કરીએ. હા, અને એક બીજો એક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું છું કે ભાઈ આજે નિલય નિંદા કરે છે કોઈની, અને હું એ સાંભળું છું, એ પણ એક જાતની નિંદામાં પાર્ટિસિપેશન જ છે, ભલે હું કઈ બોલ્યો નહીં, એ પણ એક પાર્ટ ઓફ નિંદા જ આવે. અંકલ આપણે બોલે નહીં તો એ પાર્ટમાં આવે 100%. આપણે આઈ મીન સાંભળીને વયા જાય ત્યાંથી નહીં, તમે એટલે કહું છું, એટલે હું એ જ શબ્દ વાપરું છું કે હું ત્યાં ઉભો છું, હું સાંભળું છું, બરાબર, અને આઈ નાઈધર રેઝિસ્ટ નોર ગો અવે, આઈ જસ્ટ સ્ટે ધેર. That means I'm providing my ears to Nilay. આજે નિલય ધારો કે શરૂ કર્યું નિશલની નિંદા કરવાનું, અને હું એમ કહું કે નિલય મારે જરા જવું પડશે, હું પછી વાત કરું તારી જોડે, પણ મને ઇન્ટરેસ્ટ હોય કે નિશલની નિંદા થાય અથવા તો ગોસિપની જે વાત જે છે એમાં મને ઇન્ટરેસ્ટ હોય, એટલે હું ઉભો રહું. ના, હમણાં તમે આ વાત કરતા હતા ને, મને એટલું જ થતું હતું અંકલ કે થોડુંક વે ઓફ લાઈફ જ થઈ ગયું છે. જેમ તમે આપણે નોર્મલી કહેતા હોય છે ને, HRG, હું રહી ગયો. આપણે એક ગ્રુપમાં હોય, બીજાની કોઈકની વાત થતી હોય, whether we know them or we don't know them, we just join in just to be part of the group. Correct. And I think indirectly or directly આ કોવિડ થયું છે, it's a blessing in disguise, કેમ કે મળવાનું જ ઓછું થઈ ગયું છે એટલે નિંદા જ ઓછી થઈ ગઈ છે અંકલ. બરાબર. ઓકે, તમે જે ટોપિક કીધો એમાં હવે ધારો કે તમે જે કીધું કે આપણે બહારના સર્કલમાં તો તમે કદાચ દૂર જઈ શકો કે અવોઇડ કરી શકો, ત્યાં ના ઉભા રહી શકો, પણ હવે જ્યાં તમે કદાચ કુટુંબ સાથે કે ફેમિલી મેમ્બર સાથે કે જ્યાં તમે સંકળાયેલા છો, હવે એ કેસમાં તમે એ વસ્તુને કેવી રીતના અવોઇડ કરો? તમે એને કન્વર્ટ કરવા ટ્રાય કરો છો. હા, દૂર જવાના ઘણા રસ્તા છે ને. એટલે ધારો કે ભાઈ મેઘાએ કશું કોઈની નિંદા શરૂ કરી, હવે તું તો હવે રાત્રે સુવા ગયા અને ત્યારે નિંદા શરૂ કરી, હવે તું તો ભાઈ ઘરની બહાર તો જઈ નથી શકવાનું, બરાબર, એટલે હવે તારે કોઈ ભાઈ મેઘા મૂકને, આપણે આમાં નથી પડવું, ભાઈ એનું જે હશે તે જાણે. એટલે એટલીસ્ટ આપણે એ સ્ટોપ કરવા માટે એફર્ટ્સ તો મૂકીએ. આપણે બહુ બધી વખત એફર્ટ્સ મૂકતા જ નથી. કોઈ વખત એવું બને એના કરતા ઉલટું બને, હે શું થયું તું, શું વાત કરે છે, એટલે એમાં પાર્ટમાં આપણે આવી જ જઈએ. अंकल एक और पर्सपेक्टिव है, कोई अच्छा करे तो उसकी कभी भी अनुमोदना नहीं करना और कॉन्स्टेंटली यही दिमाग में ढूंढना कि वो क्या गलत करे, वो भी एक पर्सपेक्टिव है. ये मैंने जस्ट ऑनलाइन कहीं से पढ़ा, दैट्स वेयर दे आर सेइंग कि जहाँ पे कांस्टेंट आप कुछ अच्छा तो बोलते ही नहीं हो, बट आप बस नेगेटिव कि भाई एमएसजे को ये करना चाहिए, वो करना चाहिए, बट दे नेवर कम फॉरवर्ड टू से इधर एनी अनुमोदना और कि भाई ओके गिव मी सम वर्क, सो वो भी एक पर्सपेक्टिव शायद हमें ध्यान रखना चाहिए. मतलब ऐसे लोगों को तो साहब जी ने बोला था ना, ये दोष शोधक,
जीतू कितना भी अच्छा करता है लेकिन मुझे वो दिखेगा ही नहीं, क्योंकि मैं दोस्त शोधक ही हूँ। जीतू ने आज काला शर्ट पहन क्यों पहना, बस बात में कुछ दम नहीं। અંકલ તમે પેલું જે એક્ઝામ્પલ આપ્યું ને કે એમાં ઘણીવાર કેવું થાય છે કે ડ્યુ ટુ રિસ્પેક્ટ પણ તમારે સમટાઈમ્સ ઇટ્સ વેરી હાર્ડ કે કોઈ તમને વાત કહેતું હોય કે નિંદા કરતું હોય કોઈની, પણ ડ્યુ ટુ રિસ્પેક્ટ પણ તમારે ઘણીવાર ઊભા રહેવું પડે. યુ કાન્ટ જસ્ટ વોક અવે. તો વોટ ઇઝ અ પ્રેક્ટિકલ સોલ્યુશન? એટલે હું શું કરું છું ઘણીવાર એવી સિચ્યુએશન આવી જતી હોય છે. સો ફોર મી પ્રેક્ટિકલ સોલ્યુશન ઇઝ કે હું મારા માઇન્ડને ત્યાંથી દૂર રાખું છું અને આઈ સ્ટાર્ટ ચેન્ટિંગ નોકાર કે એવું કંઈક. એટલે મારું માઇન્ડ એમાં કનેક્ટ નથી થતું, પણ ડ્યુ ટુ રિસ્પેક્ટ મારે ત્યાં ઉભા રહેવું પડે છે. હા, એટલે મેજોરિટી ઓફ અસ ઉભા રહીએ છે અને આપણું માઇન્ડ ઇન્વોલ્વ ન હોય ને એવી ચાન્સીસ બહુ ઓછા હોય છે. એટલે આપણું મન જેમાં ભળે નહીં એટલે એનો દોષ તો ઓછો થઈ જશે, બરાબર છે. પણ અત્યારે તો આપણે એવી વાત કરીએ છીએ કે ભાઈ આપણે બહુ કોમનલી એમાં પાર્ટિસિપેટ જ કરતા હોઈએ છીએ, પણ બાય કીપિંગ એ સાયલન્સ અને લિસનિંગ. આજે ધારો કે તમે કોઈ જગ્યાએ 2 ફ્રેન્ડ કે 5 ફેમિલી ભેગા થયા અને એક MSJS નો ઇવેન્ટ હજી ગઈકાલે પત્યો છે અને ટોપિક શરૂ થઈ જાય. એક્ઝામ્પલ છે, અરે યાર આ લોકોએ જો ને એટલું લેટ કરી દીધું ને, આ લોકોએ જો યાર દાળ તો એવી હતી ને કે વાત ના પૂછો. હવે એમાં આપણે બેઠા છીએ કે એમાં ભલે તમે હવે તું કોઈના ઘરે ગયો છે, હવે તું નીકળીને જઈ નથી શકતો, પણ એને ટોપિકને ચેન્જ કરવાની કોશિશ કરીએ આપણે, અથવા તો એમ કે ભાઈ યાર એ લોકોએ કર્યું તો ખરા ને. આપણે એટલું રેઝિસ્ટન્સ બી આપતા નથી હોતા. અંકલ અમુક વખતે છે ને આપણને પોતે કંઈક કર્યું છે એની ઉપર અહંકાર ને અભિમાન થઈ જાય ને ત્યારે બીજાએ ગમે તેટલું સારું કર્યું હોય એને આપણે લાઈક એને નીચું ગણાવવાની આપણે તક શોધતા હોઈએ. સપોઝ આપણે એઝ અ સંઘ આપણે કંઈક કરીએ સારું અને ઓસ્ટ્રેલિયાના બીજા જે સંઘો છે એ એમના લેવલ પર બેસ્ટ કરવા માંગે છે, પણ એ જે કરી નથી શકતા એ આપણે એઝ અ નેગેટિવ એ વસ્તુને પકડી જ લઈએ છે કે એમને આમ ખોટું કર્યું, એમને આમ ખોટું કર્યું. બરાબર બરાબર. એટલે કહું છું ને, નીરજે જે એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ સેન્ટર બંધ કરીને નીકળી રહ્યા છે. હવે અક્ષયભાઈએ ત્યાં અક્ષયભાઈને જેટલું આવડતું તે પ્રમાણે એમણે ઝાડુ કાઢ્યું છે. હવે અક્ષયભાઈ ઝાડુ કાઢ્યું એ સારી વાત છે, પણ હવે ક્યાંક થોડો કચરો રહી ગયો હોય તો ધ્યાન આપણું કચરા તરફ જ ગયું કે ભાઈ ઓ જો ને હવે કેવું શું વાત કરી દે, બિલકુલ ધ્યાન વગરનું કામ કરે પછી આવું જ થાય. હવે એને ઝાડુ વાળ્યું, એનો પોતાનો સમય આપ્યો. એટલે આ બેઝિક વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણો મેઇન અત્યારનો જે ટોપિકની વાત જે છે કે આવી નાની નાની બાબતમાં આપણે એટલા બધા જજમેન્ટલ કે ભાઈ યાર એટલે એટલું ન કરે, 5 મિનિટ લાગે વધારે, સરખી રીતે કરીને જવું જોઈએ ને, એના કરતા ના પાડી દેવી જોઈએ. તો ત્યાં સુધી આપણે પહોંચી જઈએ. બરાબર. ઓકે, બીજા કોઈને કઈ એક્ઝામ્પલ આપો છે? આગળ ચાલીએ આપણે. અંકલ જસ્ટ એક ક્વેશ્ચન છે, જસ્ટ ડિરાઈવ ફ્રોમ નીલે જે કીધું હતું. માની લ્યો કે કોઈ ઓવરસીઝ હોય ને કોઈ વડીલ હોય ફેમિલીમાં ને તમને ખબર છે કે એમનો સ્વભાવ એવો છે કે દોષ શોધક જ હોય છે અને નો મેટર હાઉ મચ યુ ટ્રાય ટુ ચેન્જ ધ ટોપિક પણ ટોપિક ચેન્જ જ નથી થતું. આઈ હેવ ડન ઇટ બિફોર કે હું ખોટું બોલીને પછી કહી દઉં કે મને આ કામ છે કે કોઈ બોલાવે છે કે એવું કંઈક કરીને just to end the call. I know that is wrong, but the intention is to just end the conversation there itself. હા, એટલે અંડર ધ સર્કમસ્ટાન્સીસ એવું કરવું પડે ને તો એમાં કદાચ ખોટું બોલવાનું જે દોષ જે છે એ દોષ ઓછો લાગે અને જો કન્ટિન્યુ કરીએ તો કદાચ દોષ વધારે લાગે. હા, એટલે મને ખાલી એટલું જ જાણવું હતું કે if there is any other suggestion from anyone કે ખોટું ન બોલવું and if there is a way of just ending the call. ખોટું ના બોલવું હોય ને તો કારણ જે આપીએ ને એ ખોટું ન હોય પણ
એટલે કારણ સાચું હોય પણ એટલું સિગ્નિફિકન્ટ ન હોય એવું કારણ આપી દેવાનું કે ભાઈ એક દાખલો આપું છું ખાલી કે ભાઈ હવે વેદિકાને રોજ લેસન સ્કૂલનું આવતું જ હોય. હવે તું એમ કે ભાઈ કાકા મારે જરા વેદિકાને કંઈક લેસન કરાવવું પડશે, હું તમારી જોડે પછી વાત કરું છું. પછી વાત કર. હા, એવું that is a better option. કહી દો બરાબર. હવે લેસન તો છે જ. એટલે મેઇન વસ્તુ તો એ છે કે તમે એક મોટા પાપમાંની બદલીમાં તમે કદાચ કાપ કરો છો તો એક નાનકડું પાપ થઈ જાય છે. અંકલ, એક ક્વેશ્ચન હતો મારે. ફોર એક્ઝામ્પલ, આપણે આપણું વર્ક લાઈફમાં હવે એક એક્ઝામ્પલ આપું કે અગર સમજો આપણે કઈ નવું કામ ચાલુ કર્યું હોય અને આપણે કીધું હોય એની કરતા એમાં એટલે પહેલા જે ક્લેરિટી આપી હોય કે આ કામ કરવાનું છે અને પછી when you start doing it you realize કે એ નથી, there is something different to it. તો ઓટોમેટિકલી એ નિંદા ને બધું દિમાગમાં આવી જાય આપણા, which મેં જોયું છે નેચરલી જે પછી થઈ જાય છે. તો એવા સિચ્યુએશનમાં કેવી રીતના આપણે ટેકલ કરવું જોઈએ? એટલે તને જે કામ આપ્યું હોય હા સ્પેસિફિકેશન ખોટા હતા એમ? હા એટલે ફોર એક્ઝામ્પલ હવે હું તમને એક એટલે થોડું વધારે એક્ઝામ્પલ આપું કે સમજો મેં એક નવો જોબ જોઈન કર્યો. હવે ઇન્ટરવ્યુ વખતે એ લોકો જે કે એના કમ્પેરિઝનમાં કામમાં ઘણો ફરક છે, 50% ફરક છે. તો પછી હવે ઓટોમેટિકલી નેચરલી એવી રીતના આવી તો જાય કે આ તો ધીસ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ દેન વોટ વોઝ એક્સપેક્ટેડ. એટલે એમાં કદાચ ખોટું નથી પણ તમે એ વાત જઈને તમને લાગ્યું કે એને સ્પેસિફિકેશન જે આપ્યા હતા ઇટ ઇઝ નોટ વોટ ધ એકચ્યુઅલ જોબ ઇઝ. તમારા મનમાં થોટ આવ્યો છે પણ તમે એ થોટ જઈને ફેસબુક પર મૂક્યો કે તમારા 50 ફ્રેન્ડને જઈને કીધું, એ નિંદા છે. રાઈટ. ઓકે, એટલે બેટર ટુ ગો એન્ડ ક્લેરિફાય વિથ ધ પર્સન. કરેક્ટ. હવે આવું તો આપણી ડે ટુ ડે લાઈફમાં પણ બને છે. અરે ભાઈ નિશ્ચલભાઈ, મેં તમને કહ્યું તું આ પ્રમાણે રેકોર્ડ કરવાનું છે, બરાબર? હવે એની સમજણ ફેર થઈ ગઈ. કદાચ અમુક વાર અંકલ સંજોગોના કારણે પણ આ બધાના જે પર્સપેક્ટિવ હોય, જેમ કે હર્ષાંકભાઈએ કીધું કે XYZ પર્પઝ માટે એ પર્સને રિક્રુટ કર્યા હતા, પણ તમારી કદાચ એ સામેવાળાની સર્કમસ્ટન્સીસ પણ કોઈક કારણથી ચેન્જ થઈ અને એ રોલ તમારો બદલાયો છે, તો કદાચ એ કેસમાં ક્લેરિફિકેશન વુડ ગીવ યુ અ better perspective rather than having that bitterness in your feelings. કરેક્ટ. એટલે આજે ધારો કે ઓનલાઈન સેશનમાં આપણે કેટલા બધા ઓનલાઈન સેશનો કર્યા, એમાં દરેક વ્યક્તિની ભૂલ થાય, મારી બી થઈ જ, બરાબર? પણ હવે જે વ્યક્તિ બધા આખા સેશનો બધા કંટ્રોલ કરે, હવે નિશલભાઈ, એનાથી ભૂલ થવાની 120% શક્યતા છે. હવે મેં ગમે તેટલું કહ્યું હતું પણ છતાં બી કોઈ બી કારણસર રેકોર્ડિંગ ન થયું, લેટ સ્ટાર્ટ થયું, ખોટા અવાજો આવ્યા. હવે એ વસ્તુ લઈ ચાલો હું નિશલને ફોન કર્યો, નિશલ આપણે જરાક આમાં નેક્સ્ટ ટાઈમ જરાક ધ્યાન રાખશું કારણ કે આપણું પબ્લિકમાં થાય છે ને, એટલે એ બીજી વાત છે. પણ હું જાઉં નિલય પાસે, આ જો ને યાર આ બીજું કોઈ લાવવું પડશે, આને તો કઈ કેટલી ગમે તેટલી વાર કહીએ ને કઈ વિચારતો જ નથી, કઈ કરતો જ નથી, ફલાણું ઢીકનું જ્યાં ક્યાંય સુધી પહોંચી જઈએ આપણે. દેટ ઇઝ નિંદા. ઓકે અંકલ, પણ આઈ મીન આનું નિંદા થવાના ચાન્સીસ ક્યારે હોય? જ્યારે તમારું ઇન્ટરેક્શન માઇન્ડથી તો તમે ક્યાંય બી પહોંચી શકો છો, પણ એ માઇન્ડ માટે પહેલા તમારું પર્સન સાથે ઇન્ટરેક્શન હોય. તો તમે જેટલું વધારે ઇન્ટરેક્શન હોય અથવા જેટલી વધારે જગ્યાએ તમે ઇન્વોલ્વ હો એટલે નિંદા થવાના ચાન્સીસ વધે. હાસ તો કરેક્ટ. તો પછી એનું એન્ડ કેવી રીતે? પછી આઈ મીન કોઈ એન્ડ તો ખબર નહીં ક્યારે આવશે, પણ એનું જો રિડક્શન કરવું હોય એટલે તમારે છૂટા પડવું પડે. જો ઇટ ડિપેન્ડ્સ
હવે હું તને તારો જે પ્રશ્ન છે હું જે રીતે સમજ્યો છે એના બે રીતે જવાબ આપું. ધારો કે આજે કોઈની સાથે તારે પહેલી વખત ઇન્ટ્રોડક્શન થયું છે અને પહેલી મીટિંગની અંદર જ એ ભાઈએ તારા બીજા કોઈ ફ્રેન્ડની નિંદા સરવણ કરી દીધી. તને જજમેન્ટ આવી ગયું કે ભાઈ આ ભાઈનો થોડોક સ્વભાવ આવો લાગે છે, તો યુ કેન સે કે ભાઈ આપણને નહીં જામે, વી અવોઇડ. બરાબર. હવે તારા ગુરુ હોય, આપણા મા બાપ હોય, આપણો ભાઈ બહેન હોય, તો એનાથી તમે સાવ દૂર નહીં જઈ શકો. અંકલ એ લિમિટેશન છે, પણ ફોર એક્ઝામ્પલ જેમ વર્કની વાત કરી, એક્ઝામ્પલ કે ભાઈ વર્કમાં તમે કદાચ 10 લોકોને જનરલી મળો છો, પણ તમારું કામ જનરલી કદાચ 1 કે 2 લોકો પાસે જ હોય છે, તો પછી તમે એ અવોઇડ કરવાનું ચાલુ કરો તો પછી ત્યાં એના બીજા રિપરકશન હોય છે. બીજું જ્યારે તમે ઇન્વોલ્વ હો છો બીજી આઈ મીન જે નિરલે બી કહ્યું, આપે બી કહ્યું કે આપણે સંઘમાં બી આટલા બધા કાર્ય આપણે કરતા હોઈએ છીએ અને 95% લોકો સારું કરતા, પણ આપણું ફોકસ ઘણી વાર પેલો 5% જે નથી થયું કે બરોબર થવું જોઈએ એના ઉપર જાય છે. તો એ તો અને એ બતાવતા જ, એટલે એમાં આઈ એમ શ્યોર હોય છે, ખબર નહીં. તો એનું ઓબ્વિયસલી માઇન્ડને તમારે ટ્રેન કરવું પડે. આપણા માઇન્ડને હમણાં મીના એક શબ્દ કીધો અહીંયા કે આ બધું જે થાય છે ને એમાં એક આપણું એક્સપેક્ટેશન હોય છે. આપણું એક્સપેક્ટેશન એવું છે કે ડેન એન્ડ્રુઝે આવી રીતે કરવું જોઈએ એટલે આપણે ક્રિટિસિઝમ શરૂ કરી દીધું. મારું એક્સપેક્ટેશન એવું છે કે નિશ્ચલે આ રીતનો રેકોર્ડિંગ કરવું જોઈએ. બરાબર. હવે એ મારું એક્સપેક્ટેશન જે છે સાચું ખોટું એ બીજી વાત છે, પણ મારું એ એક્સપેક્ટેશન છે એ પ્રમાણે થતું નથી એટલે નિંદા શરૂ થઈ ગઈ. હા, એટલે આ તો મારે એક્સપેક્ટેશન લોઅર કરવું પડે, ક્લેરિફાય કરવાનું કે ભાઈ જો એક્સપેક્ટેશન ના કરું તો પછી જો કાર્ય લીધું હોય હાથમાં તો પછી એ તો એક લિમિટેડ એક્સપેક્ટેશન તો હોય જ. એક્સપેક્ટેશન હોય, પણ એ એક્સપેક્ટેશન જેમ હર્ષાંગે કીધું કે એના સ્પેસિફિકેશન આપ્યા કે ભાઈ આપણે આ રીતે આ કાર્ય આપણે આ રીતે કરવાનું છે. બરાબર. અને કદાચ એ કાર્ય એ રીતે ન થયું, બહુ ડિફિકલ્ટ છે, પણ એક કાર્ય આ રીતે ના થયું અને આપણને મનમાં કદાચ ગુસ્સો પણ આવી ગયો, નોટ બીકોઝ ઓફ એનીથિંગ એલ્સ, પણ એ કાર્ય બગડ્યું. ત્યાં સુધી તો ચાલો બરાબર 1 મિનિટ માટે, પણ પછી જે થાય કે હું જઈને કહું અરે યાર કુનાલને આટલું કરવાનું એક નાનકડું કામ કીધું હતું એમાં જો શું કર્યું. It's very fine line અંકલ, કેમ કે ઘણી વાર એક્સપેક્ટેશન નથી હોતું પણ ઓન ધ ફ્લો કઈ એવું થઈ જાય કે પછી તમને એવું લાગે કે આ વસ્તુ તો થઈ જ નથી. હવે એવું વેધર અનાઉન્સ થઈ ગયું કે કહેવાય ગયું કે ન કહેવાય ગયું અને એના પછી એના રિપરકશન આવે એને બી સંભાળવાનું. એટલે એના માટે હવે એ કેવી રીતે સ્વીકાર ભાવ. એટલે એક્સપેક્ટેશન, મારું એક્સપેક્ટેશન હતું કે કુનાલે અમુક અનાઉન્સમેન્ટ નહોતી કરવાની, હવે કુનાલે અનાઉન્સમેન્ટ કરી દીધી. બરાબર. હવે મારું જો રાઈટ થિંકિંગ જો ચાલતું હોય તો મારે ડેમેજ કંટ્રોલ કરવાનો. બરાબર. હવે એ ડેમેજ કંટ્રોલ કરું ત્યાં સુધી તો બરાબર છે, પણ હું બીજા 5 જણાને ફંક્શન પૈતા પછી મળું ને ત્યારે હું ખાલી આ બધી વાત કરું કે ભાઈ જો કુનાલે આવું કર્યું, કુનાલે આવું કર્યું, કુનાલે આવું કર્યું, કુનાલે આવું કર્યું, એ નિંદા છે. હું ડેમેજ કંટ્રોલ કરું છું, એ નહોતું થવું જોતું પણ એ ડેમેજ કંટ્રોલ કરું છું, એમાં મારો નિંદાનો ભાવ નથી. I mean, a simple rule, I think अगर किसी भी थर्ड पर्सन को नहीं बोले, जो भी आप, करेक्ट, अगर आप लीडर हो कोई टीम के और अगर कहीं गलती होती है तो उसको डायरेक्टली जाके बोलो. थर्ड पर्सन को बोल के गॉसिपिंग ही बढ़ेगा. और वो चाइनीज थर्ड पर्सन में भी, जीतू आपने एग्जांपल अच्छा दिया, थर्ड पर्सन में भी क्या होता है, मैं एग्जांपल देता हूँ, रियल लाइफ में होता है ये कि मैनेजमेंट कमेटी की मीटिंग हो गई,
अभी कोई भी बड़ा इवेंट हुआ उसमें हम लर्निंग ढूंढते हैं और उसमें नेगेटिव लर्निंग भी होता है, तो वहां पर फैक्चुअल कि भाई ये हुआ था, ये हाउ टू, ये वहां पर ऑब्जेक्टिव नेक्स्ट टाइम ऐसा किसको कैसे अवॉइड करे वो है वहां हाँ, पर। यानी ओपनली डिस्कस हो रहा है, उसको पोलाइटली रखा जा रहा है, वो कोई प्रॉब्लम नहीं, बट हाँ। पर्सन और या कुछ सेपरेटली भाई कि भाई नेक्स्ट टाइम इसको काम नहीं देना है, वो हेतु से अगर किसी की बुराई कर रहे हैं तो वो निंदा में आ जाता है। नहीं, वो आई थिंक इसमें दो चीजें है जीतू। एक आप इंडिविजुअल को लेके कि इसने ऐसा किया वर्सेस जो एक्चुअल में हो गया एक्टिविटी हुई कि भाई ये काम नहीं हुआ, अभी वो किसने किया क्यों किया उसमें नहीं जा रहे कि भाई ये काम ऐसे होना चाहिए था, वो एक्चुअल टास्क की बात कर रहे हैं। करेक्ट। तो व्हेन इट इज अबाउट टास्क, वो तो ओपन में बात नहीं करोगे तो नेक्स्ट टीम को किसी को पता ही नहीं चलेगा। ओपन में ठीक है या को ऐसा करना चाहिए था, उसमें नहीं जाना है। टू डिफरेंट थिंग्स। हाँ, मतलब ये जो टास्क की रिलेटेड बात है वो कोई इंडिविजुअल स्पेसिफिक नहीं है। અંકલ હોય તો બી એ ઇન્ડિવિડ્યુઅલ એમાંથી કાઢી નાખવું પડે કેમ કે હા, કાઢી નાખવું પડે। પર્પસ ધેર વોઝ કે આ યુ નો નેક્સ્ટ ટાઈમ ના થાય। ઇટ્સ અબાઉટ એનીથિંગ, वो एमएसजेएस हो या कोई प्रोजेक्ट हो या आपका आई मीन एनीथिंग। So I think એટલે આ બહુ because it has become way of life બહુ ડિફિકલ્ટ છે, પણ જ્યારથી થોડું શરૂઆત કરીશું તો ક્યારેક કોક દિવસ, અને સાહેબ જે છેલ્લે જે કહે છે ને એમાં આવશે જ। સો લેટ અસ 12 વાગ્યા છે, આગળ વધીએ આપણે। નિંદાનું પાપ આ ભૂંડ જેવું છે કે મધ્યાહને હોય ત્યારે ત્રાસદાયક, ઉદયાચલે હોય ત્યારે ત્રાસદાયક, એ કદમાં મોટી હોય તોય નુકસાનકારક અને નાની હોય તોય નુકસાનકારક। હવે સાહેબ કહે છે કે કેવી કરુણતા છે માણસની કે સરફથી અને ભૂંડથી એ ભાગતો ફરે છે, ત્યારે નિંદાની સાથે દોસ્તી જમાવીને બેઠો છે। આના સંદર્ભમાં સાહેબ એક મહત્વની વાત કહે છે। સાહેબ કહે છે કે પાપના બે પ્રકાર છે, એક જે આપણી પાછળ પડ્યા છે, જે આપણી પાછળ પડ્યા છે એટલે પાપ ઇઝ બિહાઇન્ડ અસ, અને બીજું જે પાપની પાછળ આપણે પડ્યા છે। સાહેબ કહે છે જે પાપના સેવન વિના સંસારી આત્માને ચાલે જ નહીં, એ પાપનો નંબર પ્રથમ પ્રકારમાં આવે છે। જ્યારે જે પાપના સેવન વિના જીવન મજેથી પસાર થઈ શકે છે અને છતાં એનું સેવન સંસારી આત્મા કરતો રહે છે, એ પાપનો નંબર બીજા પ્રકારમાં આવે છે। શાસ્ત્રોમાં આ બંને પ્રકારના પાપોને અર્થદંડ તરીકે અને અનર્થદંડ તરીકે દર્શાવાયા છે। ફરીથી, જે પાપના સેવન વિના સંસારી આત્માને ચાલે જ નહીં, એ પાપનો નંબર પ્રથમ પ્રકારમાં આવે છે। એવું કયું પાપ છે કે જે કર્યા વગર ચાલે જ નહીં ભાઈ? રોજનું ખાવા પીવાનું જે છે, રોજનું ખાવા પીવાનું છે, રોજનું ખાવા પીવાનું બનાવીએ તો આપણે એમાં પાપ કરીએ છીએ, હિંસા કરીએ છીએ, બરાબર? જ્યારે જે પાપના સેવન વિના જીવન મજેથી પસાર થઈ શકે છતાં જેનું સેવન સંસારી આત્મા કરતો રહે છે, એ બીજા પ્રકારનું પાપ। એટલે ચોક્કસ પ્રયોજનના કારણે આત્મા કર્મોથી દંડાતો રહે એ અર્થદંડના પાપો, અને કારણ વિના આત્મા અશુભ કર્મોને બાંધતો રહે એ અનર્થ દંડના પાપો। સમજાય છે? રિપીટ કરો હે? રિપીટ કરો। ચોક્કસ પ્રકારના પ્રયોજનના કારણે, ચોક્કસ પ્રકારના પ્રયોજન એટલે કારણે આત્મા કર્મોથી દંડાતો રહે છે।
દંડાતો રહે છે એટલે આત્મા ઉપર કર્મો લાગે છે. એ અર્થદંડના પાપો છે કે ચોક્કસ પ્રકારનું પ્રયોજન છે. ભાઈ મારે ખાવું પડશે એટલે રોટલી બનાવવી પડશે, એટલે ગેસ ચાલુ કરવો પડશે. બરાબર? હા. હવે આ એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે. આજે રોટલી ને દાળ ખાઈને જીવી શકાય? કરવું હોય તો જીવી શકાય, પણ પછી ટેસ્ટ હે? હા. એટલે હવે કારણ વિના આત્મા અશુભ કર્મોને બાંધતો રહે છે. કારણ વિના એટલે હવે મેં નિંદા કરી, એમાં કોઈ પ્રયોજન નહોતું, ખરેખર કોઈ જરૂરી વગરનું હતું. એ જરૂરી વગરના કાર્યો કરવાથી આત્મા અશુભ કર્મોને બાંધતો રહે છે. એ અનર્થ દંડના પાપો છે. બરાબર. હવે સાહેબ આપણને પાસે જવાબ માગે છે. હિંસાના પાપનો સમાવેશ શેમાં થાય? અર્થદંડના પાપમાં? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, ત્રસકાય, આ 6 કાયના જીવોની હિંસા કર્યા વિના કોઈ પણ સંસારી આત્માનું જીવન સંભવિત બને ખરું? ના. ઇવન મહાત્માઓનું પણ નહીં. બરાબર? એટલે બની શકે કે જ્યારે કે સંસારી આત્મા સમજણના ઘરમાં આવી ગયો હોય, એના જીવનમાં હિંસા ઓછી હોય, પણ સર્વથા હિંસા મુક્ત જીવન સંસારી આત્માનું તો ન જ સંભવે. બરાબર. બરાબર? અત્યારે આપણે શ્રુત સામાયિકમાં બેઠા છીએ, હિંસા કરીએ છીએ? ઇલેક્ટ્રિસિટી ની કરીએ છીએ. એના વગર આપણને ચાલતું જ નથી. એટલે સાહેબ કે છે કે એનો અર્થ એ છે કે આજ કે હિંસા એ એવું પાપ છે કે જે સંસારી આત્માની પાછળ પડેલું છે. બસ સાહેબ આગળ જે કહ્યું એનો દાખલો આપે છે કે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, આ પાપ આપણી પાછળ છે. બરાબર? એ પાપ એવું નથી કે જેના સેવન વિના આત્મા ચાહે પાપી હોય કે ધર્મી હોય એનું જીવન ચાલે જ નહીં. એટલે સાહેબ કે છે નિંદાનું પાપ એવું છે કે એ પાપ એવું નથી કે જેના સેવન વિના આત્મા ચાહે પાપી હોય કે ધર્મી હોય એનું જીવન ચાલે જ નહીં. અપકાયના, વાવકાયના, પૃથ્વીકાયના જીવોનું વિરાધના કર્યા વગર આપણું જીવન ચાલી શકે એમ નથી, પણ નિંદાનું પાપ કર્યા વગર આપણું જીવન ધારીએ તો ચાલી શકે. એ પાપ એવું છે કે જીવન કદાચ અબજો વર્ષનું હોય તોય જીવનમાં એક વાર પણ એનું સેવન કરવું જરૂરી કે ફરજિયાત બનતું નથી. કમ્પલસરી નથી કે ભાઈ નિંદા કરવી હોય. અને આ હિસાબે આ પાપનો સમાવેશ અનર્થ દંડમાં કરવામાં આવ્યો છે વગર પ્રયોજને, કોઈ બી જાતના કારણ વગર આત્મા અશુભ કર્મોથી બંધાતો રહે અને દંડાતો રહે. અને સાહેબ કે છે કે મનની બદમાશી જો કેવી છે કે હિંસાના જે પાપ વિના એનું જીવન ચાલવાનું જ નથી, એ પાપથી કેમ બચી શકાય એની એ ચિંતા કરતું હોય છે. હવે આપણે આપણો દાખલો આપીએ. બરાબર? આ નિંદા નથી. આપણે ગઈ ફેરી ક્યારેક પચખાણ વખતે કે ક્યારેક વાત કરી હતી ને કે ભાઈ આપણે ઉકાળેલું પાણી પીએ ને આઈ થિંક પથિકે સવાલ પૂછ્યો હતો કે ભાઈ આપણે શાવરમાં નાહીએ કે એના માટેનો, અને એને જવાબ આપ્યો હતો કે ભાઈ આપણે શું કરવું જોઈએ? ઓલો ત્રાસ મૂકીને નાહવું જોઈએ, એવું કઈ કહ્યું હતું ને? હા, પાણી બહાર ઠાલવવું જોઈએ. હા, પાણી બહાર ઠાલવવું જોઈએ. એટલે આપણે આવા એકેન્દ્રિય જીવની રક્ષા માટે એટલું બધું વિચારીએ એ પાપને માટે.
એટલે સાહેબ કહે છે કે મનની બદમાશી કેવી છે કે હિંસાના જે પાપ વગર જીવન ચાલવાનું જ નથી, એ પાપથી કેમ બચી જવાય એની ચિંતા આપણે કરતા રહીએ, પરંતુ નિંદાના જે પાપની જીવનમાં કોઈ અનિવાર્યતા નથી, એ પાપ એ હોંશે હોંશે કરતું જાય છે. અંકલ આઈ થિંક તમે જે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે પક્ષાલ કરતા હોઈએ અને કળશનું સેજ આમ ભગવાનને અડી જાય તો બહુ જ પસ્તાવો કરીએ છીએ અને કાઇન્ડ ઓફ આલોચના માંગવા જતા રહીએ છીએ કે મારું કળશનું એ અડી ગયું ભગવાનના માથા ઉપર. પણ જયારે જીના આજ્ઞા નથી પાડતા માથે આપણે ચાંદલો કરીએ ને જયારે જીના આજ્ઞા નથી પાડતા કે ભગવાને જે કીધું છે એ નથી કરતા, તો એનો અફસોસ એટલો નથી કરતા. એમ અફસોસ કરતા નથી, કદાચ એનો વિચાર પણ કરતા નથી. અફસોસ તો દૂરની વાત છે. હા, એટલે એને ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. એક્ઝેક્ટલી રાઈટ. આપણી જે કાંઈ બી પ્રવૃત્તિઓ જે છે ને એ જો આપણે વિચારીએ ને તો સિદ્ધિએ જે દાખલો આપ્યો ને એ બહુ, ભલે મેં આપ્યો હશે ક્યારેક પાસ્ટમાં, પણ આપણે જે એકદમ એપરન્ટલી દેખાય ને એવી વસ્તુઓ આપણે કરવામાં તો હજી કરી દઈએ. ઓકે, ના ના, પૂજા તો કરવી જોઈએ. હવે પ્રભુએ કહ્યું છે કે નૌકારસી કરવી જોઈએ, એ તરફ આપણું ધ્યાન નથી જતું, અથવા તો ધ્યાન જાય છે અને નથી કરી શકતા તો એને માટેનું દુઃખ થવું જોઈએ, એ પણ ચાન્સીસ છે કે ન થતું હોય. એટલે એ સાહેબ એને મનની બદમાશી કહે છે. આપણું મન હવે સમાપના આવતી વખતે સાહેબ એવું કહે છે કે એટલું કહીશ કે ખૂની પણ પોતાના પુત્રના ખૂનથી દૂર રહે છે, જ્યારે નિંદક તો સગા બાપને પોતાની નિંદાનો વિષય બનાવે છે. આજે ભલે એક્સેપ્શન છે, બટ ઇન જનરલ ટર્મ્સ પોતે પોતાના છોકરાનું કે છોકરીનું પોતે ખૂન કરી કાઢે એવી પ્રોબેબિલિટી બહુ ઓછી. વેરેઝ નિંદક પોતાના સગા બાપને, મેં કહ્યું આપણા સગા ગુરુને, અને નીલેએ કીધું કે આપણા પોતાના ભગવાનને, પણ આપણે છોડતા નથી. અને અંકલ કદાચ આમાં એવું પણ થાય ને કે આપણના મનને કે આપણા શરીરને જે અનુકૂળ આવે છે આપણે કરીએ છીએ, અને જે અનુકૂળ નથી આવતું એ આપણે ભલે આજ્ઞા છે કે નહીં પણ આપણે છોડી દઈએ છીએ. હા, અને ખાલી છોડી તો દઈએ જ છીએ, પણ છોડતી વખતે આપણને એ દર્દ કે દુઃખ તો હોતું જ નથી. કદાચ આપણે આપણી જાતને જસ્ટિફાય કરી દઈએ છીએ. કબીર સાહેબ ગુરુ પ્રભુએ કહ્યું છે રોજ પ્રતિક્રમણ કરવાનું, મારાથી નથી થતું, પણ આપણે નથી થતું ને ત્યાં અટકતા નથી, આપણે પાછો આપણી જાતને જસ્ટિફાય કરીએ. પણ કેવી રીતે કરવાનું યાર, આ લોકો તો કે બરાબર છે, પણ હવે અહીંયા ઓસ્ટ્રેલિયામાં બધું હાથે કામ કરવાનું હોય છે, ફલાણું હોય છે, ઢીકણું હોય છે. હવે એમાં તમને જવાનું કોને કીધું? નથી થતું, ચાલો ટોપિક બરાબર છે, નથી થતું, અને સ્વીકારી લો કે દુઃખ કરી લો, એ બી સારો કે ભાઈ મારાથી નથી થતું યાર, મેં કોશિશ કરી પણ નથી થતું. પણ આપણે આખા બીજા ટ્રેક ઉપર જતા રહીએ. કારણ સુધી આપણે બધાના નહીં, આપણે આપણી જાતના ઇનએક્શન ને માટે જસ્ટિફાય કરવાનું કારણ સુધી. આજે આ તો બધા નાના એક્ઝામ્પલો છે, નવકારસિંહ ને ચોવિયાર કે એ બધા, તો બાકી મોટા પોટા તો કેટલાય પાપો આપણે કરીએ છીએ. સાહેબ એ જ કહેવા માંગે છે કે તમે નાનું કે અપકાયની કે વાવકાયની હિંસા કેમ બચાવે એને માટે આપણી પાસે છે રસ્તા, કે ભાઈ જીવ દયા પ્રમાણે આમ કરવું જોઈએ, રસોઈ બનાવતી વખતે પેલા ઉકાળેલું પાણી વાપરવું જોઈએ, પેલું કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. એ તો નાના નાના પાપો છે. સાહેબ કહે છે કે મોટા પાપનું શું? આવા સેવન કાળે ગમતા પણ વિપાક કાળે જીવના ડૂચા કાઢી નાખતા નિંદાના પાપથી દૂર રહેવા જે પણ સત્વ ફોરવવું પડે એ ફોરવો,
પણ નિંદાના પડછાયામાં પણ ઉભા રહેવાની ભૂલ ન કરો. સત્વ ફોરવવું પડે. અને ઘણી વખત એવું બને, આજે નીલમનો જે પ્રશ્ન હતો ને કે કોઈ એલ્ડરલી સાથે વાત કરે છે, બરાબર, અને આઉટ ઓફ રિસ્પેક્ટ એને વાત કરવી પડે છે, સાંભળવી પડે છે, પણ ત્યાં પણ સત્વ ફોરવવું પડે. નિલય, આ સાહેબ આ એ સત્વની વાત કરે છે કે ભાઈ અંકલ ખરેખર મને આમાં ઇન્ટરેસ્ટ નથી. એ સત્વ ફોરવીએ ને એ બહુ જરૂરી છે. એના બે ફાયદા છે નિલય. એક, તું તો આમાંથી બચે જ છે, પણ કદાચ આ એ પરિસ્થિતિમાં હું પણ બચી શકું છું. યાર આ નિલય જો મને બરાબર આવું કહી દીધું, મારે આવું ના કરવું જોઈએ. સત્વ જયારે ફોરવવાની વાત આવે ને, સત્વ ફોરવવું અને ડિસરિસ્પેક્ટફુલ હોવું એમાં ફરક છે. આજે તું મને એમ કે અંકલ આમ તો બધી ઘણી બધી મોટી મોટી વાતો કરો તમે, આટલી અક્કલ નથી તમને, એ ડિસરિસ્પેક્ટફુલ છે. પણ તું એમ કે ભાઈ અંકલ ખરેખર મને આ ટોપિકમાં નથી ઇન્ટરેસ્ટ કરવું, નથી મને, આપણે આ વાત બીજી કોઈ વાત કરીએ, બહુ પ્રેમથી કહી શકે તું. એને માટે સત્વ જોઈએ. પછી એના ઇમ્પ્લિકેશનનો પછી વિચાર નહીં કરવાનો. अंकल कैन आई ऐड समथिंग? यस. आपने ये अभी जो बात बोली, माय पर्सनल एक्सपीरियंस आई वुड लाइक टू शेयर कि जैसे घर में हस्बैंड वाइफ है तो कई बार दैट इज द इजीएस्ट पर्सन दैट यू कैन गो एंड स्टार्ट निंदा अबाउट एनीवन, क्योंकि वो इंसान आपके साथ रहता है. आप यू जस्ट स्टार्ट, लाइक फॉर एग्जांपल मेरा है तो कुणाल ऑफिस से आए एंड आई वुड से आज इसने ये किया था, उसने वो किया, घर का ही नहीं किसी का भी, आई स्टार्ट निंदा. तो लास्ट फ्यू मंथ्स आई वुड से अभी कुणाल ने एज सून एज आई स्टार्ट ही इज लाइक छोड़ना, क्या करना है, कुछ आने वाला नहीं है, कुछ मिलने वाला नहीं है, छोड़ दे. एक बार हुआ, दो बार हुआ. शुरू में आई यूज्ड टू फील, मुझे कभी कभी ऐसे इंसल्टेड फील होता था कि ही डजंट इवन वांट टू लिसन टू मी, बट ही यूज्ड टू, देन ही कुड सी दैट फ्रॉम माय फेस एंड देन ही वुड से कि कुछ फायदा नहीं है, इसीलिए मैं बोल रहा हूँ, डोंट टेक इट रॉन्ग. पर आई थिंक अंकल अभी ऐसा हो गया कि शायद अगर मैं 50 बार वो चीजें बोलती थी ना अंकल, तो वो एटलीस्ट दैट हैज नाउ कम डाउन टू 30 एंड होपफुली कि वो धीरे धीरे और कम होती जाएगी. बट इट रियली वर्क्स कि कुणाल ने मुझे इंडिकेशन दे दिया है कि मुझे इंटरेस्ट नहीं है और तेरे लिए भी अच्छा नहीं है, तो कैन यू प्लीज कट डाउन और स्टॉप. देखो एकदम बहुत अच्छा एग्जांपल. तो कुणाल ने वो जो सत्व की बात कर रहे हैं ना, वो उसने किया, ठीक है. शायद आप दोनों के बीच में ये थोड़ा रिलेटिवली इजी हो सकता है. लेकिन जो निलय की बात थी कि कोई बड़ा आदमी है, एज में है बड़ा, दूसरे कारण बड़ा है और आउट ऑफ रिस्पेक्ट है, व्हाटएवर, तो उनको भी बोलने के लिए सत्व चाहिए ही. लेकिन अभी कुणाल ने जो किया उसका फायदा कुणाल को भी हुआ और आपको भी हुआ. डेफिनेटली अंकल, 100%. अभी मैं आपको बताऊं कि मैं आपको फोन करूं, रेनू ये श्वेता देखो ना क्या है, ये है, वो है, आप मुझे एक बार अवॉइड कर दोगे, 2 बार अवॉइड कर दोगे, 3 बार अवॉइड करोगे, फिर मेरे पास इंसेंटिव रहेगा कि आपको फोन करने का? ऑटोमेटिकली कम हो जाएगा. तो यदि हम पार्टिसिपेट करना बंद करें ना, पार्टिसिपेशन इवन जो नीले ने बोला ना, मेरा मन मैंने उसमें नहीं डाला, फिर भी इनडायरेक्टली वो एंकरेजमेंट मिलता है, इनडायरेक्टली. और उसमें तो खास करके जब भी प्रभु की निंदा, संघ की निंदा, महात्मा की निंदा होती है ना, तभी तो वहां से या तो खिसक जाने का, और यदि अपने को जवाब देने की ताकत हो तो जवाब दे देने का.
આ બહુ જ ડિફિકલ્ટ છે અંકલ, બીકોઝ આઈ હેવ એક્સપિરિયન્સ ધીસ. મને જે આપણે કહીએ છીએ સ્થાનકવાસી, દેરાવાસી, એટલું બધું ડિફિકલ્ટ સિચ્યુએશન હોય છે ઘણી બધી વાર એ સમજાવવું કે આપણે જે કરીએ છીએ એ સાચું જ છે. અને દેર આર સો મેની ડિફરન્સીસ. અને મારે મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન્ડિયા જાય ત્યારે એ થતું જ હોય છે. અને લાઈક હજી એટલું બધું સત્વ નથી કે કદાચ એટલું નોલેજ નથી બધી જ વસ્તુઓ આપણે ડિટેલમાં એક્સપ્લેન કરી શકીએ. ફોર એક્ઝામ્પલ વિદળ છે, ઘણી બધી વસ્તુઓ જે દેરાવાસી સ્થાનકવાસીની જે ડિફરન્ટ છે, તો ત્યાંથી ખસકી જવું એ જ મને તો ઓપ્શન મેં લીધો તો જ્યારે આવી વાત આવી હતી ત્યારે. આપણે જો આમાં કેવું છે કે તમે જવાબ આપીને એનો કોઈ ફાયદો થવાનો હોય તો જ મીનિંગ છે. પણ આપણા ધર્મનું આપણે સાચું બી તો રાખવું પડે ને કે જે કરીએ છીએ સાચું છે એમ. ના એ બરાબર છે, પણ તમને જ્યારે ખબર જ હોય કે એ વ્યક્તિ બીજો પંથ પાળે છે, બરાબર, અને એ આમાં માનતો નથી, તમારે એને એક વખત કદાચ તમે કહેવાની કોશિશ કરી હોય પણ તમને ખબર જ પડી જાય કે ભાઈ હવે આને ચશ્મા પહેરી લીધા છે, હવે બીજું કાંઈ એને દેખાવાનું જ નથી, તો પછી એનું જસ્ટિફિકેશન પણ આપવું નહીં, ત્યાંથી દૂર જતું રહેવું અથવા તો ટોપિક ચેન્જ કરી કાઢો. હા, એટલે ઈ કાઇન્ડ ઓફ ડિસ્ટન્સ કરવું ને એ જ ઓપ્શન મેં લીધો તો. અને ઇટ ઇઝ વર્ક. સેકન્ડ ટાઈમ કદાચ એ ડિસ્કશન જ ના થયું કેમ કે એમને ખબર છે કે મને આમાં ઇન્વોલ્વ નથી થવું. હા, એટલે આપણે એક વખત એ અવોઇડ, આપણને નથી ગમતું એવું સારી રીતે જો ઇન્ડિકેશન આપી શકાય ને તો એના જેવું સારું ઉત્તમ કોઈ નહીં. સૌથી ઉત્તમ તો એ જ ના કહેવાય કે આપણામાં એટલું સત્વ આવે ને આપણે એને સમજાવી શકીએ. એ પણ તમે સમજાવી શકો એને જ જેને સમજવું હોય. મને સમજવું જ ના હોય तो अंकल ये थोड़ा सा ये जो सिद्धि ने पॉइंट रखा ये बहुत इम्पोर्टेंट है. मैं इसको ऐसे देखता हूँ कि ये अलग पॉइंट ऑफ व्यूज हैं एंड आपको जो पॉइंट ऑफ व्यू अच्छा लगता है आप वो करो, क्योंकि माइंड में भी अगर आप किसी के बारे में अगर सोचते हो कि भाई ये गलत है तो मेरे ख्याल से वो भी एक तरह का निंदा हो जाएगा. तो उसमें मेरे को ऐसा लगता है कि ऐसा ही सोच के रखे कि नहीं जो मैं कर रहा हूँ वही सही है, तो शायद उतना हट करके मेरे को लगता है कि आप इनडायरेक्टली तो निंदा ही कर बैठोगे माइंड में, भले ही आप वहां पे नहीं बोल रहे हो, वहां से हट गए हो, तो ये मैं सोचता हूँ इस तरह से. नहीं, इसमें ऐसा है जीतू कि मुझे एक एग्जांपल है, ये दिदल की बात कर रही है कि मेरे प्रभु ने ये करने को बोला है और मैं करता हूं, वो दूसरा बिलीव नहीं करता, तो मैं तो यही बोल रहा हूं कि भाई मुझे मेरे प्रभु ने ये बोला है करने के लिए या मेरे गुरु ने ये करने को बोला है इसलिए मैं ये करता हूं. અંકલ પણ આમાં એક વસ્તુ મને સમજાય નહીં કે આપણને જ્યાં સુધી કોઈ ફોર્સ ના કરે ચેન્જ કરવાનું ત્યાં સુધી આઈ થિંક આમાં આપણે પડવું જ ના જોઈએ. હવે આવા સિનારીઓ થઈ શકે જે અહીંયાની પણ સિચ્યુએશનમાં હોય છે આપણે કે આપણે ઓફિસમાં છે કે જ્યાં પણ છે આપણા પોતાના સ્પેસિફિક સિદ્ધાંત છે કે આપણે એ ફોલો કરીએ છીએ. હવે જ્યાં સુધી સામેવાળા આપણને ફોર્સ નથી કરતો કે તારે આ કરવું પડશે ત્યાં સુધી એમાં પડવું જ ન જોઈએ. હું તમને એક મારો પોતાનો એક દાખલો મારો પોતાનો એક એક્સપિરિયન્સ કહું છું. I had a very good friend. એ નન જૈન ફેમિલીમાંથી હતા અને એક વખત કાંઈ કન્વર્સેશન થઈ અને એણે જૈનિઝમ ઉપર ક્રિટિસિઝમ કર્યું અને જરાક સારું એવું ક્રિટિસિઝમ કર્યું. એટલે મેં એને કીધું કે ભાઈ I would appreciate if you don't get into this criticism Jainism ki. I'm not asking you to do anything, but I do not appreciate this criticism, so please stay away. अभी ऐसा एक बार पोलाइटली आप यदि किसी को बोल देते हो
तो उसमें तो निंदा नहीं जीतू. ડિસ્ટન્સ થઈ જાય ને, એમને એવું લાગે કે આપણે રૂડ છીએ. ના પણ જો આજે એ લોકો શું વિચારશે ને એના ઉપર આપણો તો કોઈ કંટ્રોલ જ નથી. नहीं अंकल, मैं कुछ और बोलना चाह रहा हूँ. आप जो बोले वो बराबर है कि सब अपना अपना धर्म अपने हिसाब से पाले, उसमें तो कोई प्रॉब्लम नहीं है. बट जब अगर हम भी माइंड में ऐसा सोच लें कि भाई ओके ये तो नॉनवेज खाता है यानी ये तो गलत ही है, हाँ वो गलत है. आई थिंक वो उस चीज पे मैं बोल रहा हूँ कि हमें वहां पे इतना सोच के नहीं बैठना है कि जो मैं कर रहा हूँ वही राइट है और बाकी सब गलत है, इसलिए मैं उसको सिखाने की कोशिश करूँ. हाँ मेरे ख्याल से वो जो माइंडसेट है ना वो हमें निंदा की तरफ ले जाएगा. हमें अलग हो जाना चाहिए. हाँ माइंडसेट में भी नहीं आना चाहिए. हमेशा देखेगा ना जीतू, मोस्ट ऑफ द टाइम निंदा जब भी होती है ना उसका स्टार्ट कंपैरिजन से होता है. एक्सपेक्टेशन और कंपैरिजन, ये दो चीज देखोगे ना तो उसके कारण निंदा हो जाती. और ये मानना कि भाई मेरा धर्म सबसे अच्छा है या मेरा परिवार या कुल सबसे अच्छा है, ये सब इंटर रिलेटेड है. जो हमने पास्ट में भी सारे 18 पापस्थानक में एक एक हमने जो देखा है, एवरीथिंग लिंक्स बैक टू ईच अदर इन वन वे और द अदर. करेक्ट करेक्ट. गुड डिस्कशन. वी आर कमिंग टू एंड ऑफ पर परिवाद. साहेब के છે આ પાપસ્થાનકને આંખ સામે રાખીને એટલું તો મિનિમમ નક્કી કરીએ. આ બેર મિનિમમ કે છે સાહેબ, કમ સે કમ ધર્મ સ્થાનક, ધર્મીજનો અને નજીકના ઉપકારી, પ્રથમ ઉપકારી મા બાપ, આ તમામની નિંદા તો હું નહીં જ કરું. ફરીથી કમ સે કમ ધર્મ, મારાથી કશું થાય કે ના થાય હું ધર્મની નિંદા નહીં કરું. ધર્મ સ્થાનકની નિંદા નહીં કરું. સંઘની નિંદા નહીં કરું. See, આજે even for that matter સંઘની નિંદા એટલે હવે મેનેજમેન્ટ કમિટીએ ઇન્ટેન્શનલી ઓર અધરવાઇઝ કોઈ ખોટું ડિસિઝન લઈ લીધું, બરાબર, એને એક ફીડબેક આપવી મેનેજમેન્ટ કમિટીને કે એના કોઈ મેમ્બરને, એ બીજી વાત છે. પણ કોઈ સોશિયલ ગેધરિંગમાં એને ટોપિક બનાવી દેવો, એ તમે સાચા હો ને તો પણ એ ખોટું છે. સમજાય છે? એક ક્રિટિસિઝમ માટે તમે સાચા હો ને તો પણ એક ક્રિટિસિઝમ ખોટું થઈ જાય કે તમે તમારો ન્યા પર્પસ કન્સ્ટ્રક્ટિવ સજેશન કે ફીડબેક આપવાનો નથી, ત્યાં પર્પસ તમારો પ્યોર ક્રિટિસિઝમનો જ છે. એટલે ધર્મ સ્થાનક, ધર્મીજનો, આજે આપણે કેટલી વખત આપણે બધાએ અનુભવ્યું છે. પાલિતાણા જઈએ અને લાઈનો છે, એમાં કોઈ કાંઈ ખોટું સાચું કરે, કોઈ ઘૂસી જાય, કોઈ આગળ વયો જાય, કોઈ બીજું કાંઈ કરે, કોઈ ધક્કા મુક્કી કરે, જાત જાતના વિચારો આપણા મનમાં આવી જતા હોય છે. અને પછી ઉતરતા દાદાની પૂજા કરીને ઉતરતા 5 જણા સાથે ચાલતા હોય, અરે મારી બાજુમાં એક હતો ને એટલો આમ કાકો હતો પણ આમ એટલું બધું ને ઘૂસી ગયો આગળ, ફલાણું ઢીકણું, આ બધી જાત જાતની વાતો આપણે મંડી પડીએ. હજી તો પાલિતાણાના ડુંગર ઉપર જ જોઈએ આપણે. એટલે ધર્મ સ્થાનક, ધર્મીજનો અને નજીકના ઉપકારી. સાહેબ બીજો બહુ કેરફુલ છે. ઉપકારી તો બહુ બધા છે, પણ નજીકના ઉપકારી એમાં પણ સૌથી પ્રથમ ઉપકારી આપણા બધાના મા બાપ. આ તમામની નિંદા તો નહીં જ કરું.
સાહેબ કહે છે કે આટલું તો બેર મિનિમમ બધાએ કરવું જોઈએ. પ્રભુની નિંદા તો કોઈ દિવસ થાય જ નહીં. ગુરુ ભગવંતોની નિંદા નહીં કરવાની કોઈ દિવસ. આજે નિંદાના જુદા જુદા પ્રકારોની આપણે વાત કરીએ છીએ. હું તમને હમણાં બનેલો દાખલો આપું છું. આ વોટ્સઅપ અને સોશિયલ મીડિયાએ એટલી પથ્થર ઝીકી નાખી છે. હવે 5 સાધ્વીજી ભગવંતો સાથે હતા. 5 સાધ્વીજી ભગવંતો સાથે હતા, બેઠા હતા. એનો કોઈ ફોટો પાડ્યો અને વોટ્સઅપના ગ્રુપમાં મૂક્યો. ક્વેશ્ચન માર્ક, વેર ઇઝ ધ સોશિયલ ડિસ્ટન્સિંગ? આ હમણાં રિસન્ટનો કેસ. હવે આપણે શું અચીવ કર્યું? ઇફ યુ આર રિયલી એમની હિતને માટે કરવાની હોય તો સાહેબજીને જેને કહો કે સાધ્વીજીને ભગવંતને જેને કહો કે સાહેબજી હમણાં તકલીફ છે, તમે થોડું ડિસ્ટન્સિંગ રાખો તો સારું. એ બીજી વાત છે. પણ એનો ફોટો પાડી અને વોટ્સએપ ગ્રુપમાં મોકલવાનો અને એક ગ્રુપમાં જાય એટલે મલ્ટીપ્લાયડ બાય 50. એ 50 50 50 નું મલ્ટીપ્લિકેશન ચાલ્યા જ કરે. ફાયદો શું થાય? એટલે આવી બધી બાબતથી તો આપણે દૂર રહીએ ને, એ તો ઇઝીલી આપણા હાથમાં છે. ડે ટુ ડે લાઈફમાં આપણે એકદમ બહુ જે સાવ કોમન બની ગયું છે એમાંથી આપણે કદાચ દૂર હમણાં ન જઈ શકીએ, પણ આવે બધાથી શરૂઆત કરીશું ને તો કદાચ કોઈક દિવસ એ લેવલ પર પહોંચીશું. સો વિથ ધેટ વી કન્ક્લુડ 16મું પાપસ્થાનક પર પરિવાદ. 12:30 થયા છે. બીજા કોઈ ક્વેશ્ચન કે કમેન્ટ હોય ને તો પછી આશ્રુત સામાયિક અહીંયા આપણે પરિપૂર્ણ કરીશું. શનિવારની મીટિંગની વાત કરી છે અંકલ? હા, આવતા શનિવારે આપ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. પોષુમતિનાથ ભગવાન કી જય. જેના આજ્ઞા વિરુદ્ધ કશું કહેવાય તો મિચ્છામિ દુક્કડમ.